વૈશ્વિક ગુજરાતી સંગઠન એટલે કે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન સંસ્થા દ્વારા આજે આ એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે. આજે નારી શક્તિના ઓરામણા લેવાના છીએ. આપણે ગામડામાં એક રિવાજ હોય છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો નારી બે હાથ સામેની વ્યક્તિના કપાળની બંને બાજુ મૂકી અને પછી આમ ટચાકા ફોડે, એને દુખણા લેવું એમ પણ કહેવાય છે. તો ઓવારણા લેવાનો આજે આ કાર્યક્રમ છે, કારણ કે જે કંઈ છે એમાં નારી કેન્દ્રમાં હોય છે. આપણે આજે દરિયાપાર જે 6 જેટલી અમે લોકોએ પસંદ કરી છે, 6 બહેનોને, નારી શક્તિને, એ એમનું આપણે અભિવાદન કરવાના છીએ અને એમનો હૃદયભાવ પણ જાણવો છે. એક શબ્દ છે ગુજરાતીમાં, અલક મલક. અલક એટલે આ પ્રદેશ અને મલક એટલે બીજો પ્રદેશ. તો આજે મલક દરિયાપારમાં જે આપણી બહેનો વસે છે એમનો વાંસો થાબડીશું, એમને અભિવાદન કરીશું એમનું, અને પછી એમનો હૃદયભાવ, મનોભાવ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. એવો આજનો આ કાર્યક્રમ છે. હજી 2 એવોર્ડી અમદાવાદના ટ્રાફિકમાં ફસાયેલા છે, એટલે 5-10 મિનિટમાં આવી જશે. ત્યાં સુધી આપણે કાર્યક્રમનો પ્રારંભ ભક્તિગાનથી કરીએ. જાણીતા ગાયિકા છે માયાબહેન દીપક, દરિયાપાર પણ એમનું ઘણું નામ છે. માયાબહેનને હું વિનંતી કરીશ કે શ્લોક ગાન કરે અને પછી એક નારી શક્તિને ઉજાગર કરતી રચનાનું ગાન કરે અને એ રીતે આજના આ કાર્યક્રમનો પ્રારંભ કરાવી આપે. માયાબેન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે આ સરસ મજાનો કાર્યક્રમ છે અને મને અહીંયા ઉપસ્થિત થવાનું સદભાગ્ય મળ્યું. રમેશભાઈ અને અનિતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણા બધા જાણીતા અમારા હંસાબેન છે, કુંજલબેન છે અને બીજા બધા ઘણા બધા પરિચિત ચહેરાઓ અહીંયા, તો એનો ખૂબ આનંદ છે. અનિલભાઈ પણ છે. કવિયત્રી, હિન્દી કવિયત્રી જિજ્ઞાસા ઢીંગરાની એક સરસ મજાની રચના છે જે નારી શક્તિ ઉપર લખેલી છે, જેનું સ્વનિયોજન મેં કરેલું છે. એ આપ સૌને સંભળાવું છું. ફૂલોं की मुस्कान है नारी, फूलों की मुस्कान है नारी, कोमलता का प्रतीक है नारी. फूलों की मुस्कान है नारी, कोमलता का प्रतीक है नारी. अपनी जिद पर आ जाए जब, अपनी जिद पर आ जाए जब, प्रतिज्ञा का प्रतीक है नारी. फूलों की मुस्कान है नारी. बिजली की गरज है नारी, बादल की आवाज़ भी नारी. बिजली की गरज है नारी, बादल की आवाज़ भी नारी. धरती का आसमान है नारी, धरती का सम्मान है नारी. देवी का वरदान है नारी. फूलों की मुस्कान है नारी, कोमलता का प्रतीक है नारी. यही है चंडी, यही है काली, यही है चंडी, यही है काली. यही है चंडी, यही है काली. हर रूप सुहाना, अदा निराली. हर रूप सुहाना, अदा निराली. ब्रह्मांड की शोभा है नारी, घर की लक्ष्मी है नारी.
फूलों की मुस्कान है नारी, इस शोभा की हमें करनी है रखवाली, इस शोभा की हमें करनी है रखवाली, करनी है रखवाली। बेटी बहन माँ हर रूप में मिलती है नारी, हो मिलती है नारी, खिलती है नारी। फूलों की मुस्कान है नारी, બધા મારી સાથે ગાઓ। फूलों की मुस्कान है नारी, कोमलता का प्रतीक है नारी, अपनी जिद पर आ जाए जब, अपनी जिद पर आ जाए जब, प्रतिज्ञा का प्रतीक है नारी। फूलों की मुस्कान है नारी, फूलों की मुस्कान है नारी। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર માયાબેન, આપણા ગુજરાતનું ગૌરવ છે। માયા દીપકભાઈ પણ આવ્યા છે, દીપકભાઈ પણ આવ્યા છે। માયાબહેનનો આજે સ્વર આપણે સુરીલો સ્વર સાંભળ્યો એ દરિયાપાર પણ ઘણું ગુંજ્યો છે। અને બીબીસીએ લતા મંગેશકર વિશે ડોક્યુમેન્ટરી બનાવી હતી, તો એમાં માયાબેનનો સ્વરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। એટલે આ કેટલી મોટી વાત છે, અને અમને એ માહિતી આપતા પણ ગૌરવ થાય કે અમારી જે સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી ફેડરેશને એમને નારી રત્ન સેતુ રત્નથી પણ અમે એમનું અભિવાદન કર્યું હતું થોડા વર્ષો પહેલાં। માયાબેન, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ કાર્યક્રમમાં આપણે આગળ વધીએ। પ્રાર્થના થઈ ગઈ, તો હવે દીપ પ્રાગટ્ય કરીશું। હંસાબા અમને મળી ગયા છે। ઘણીવાર મહેમાનોને શોધવામાં બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે જેમ જેમ જમાનો આગળ સમય આગળ નીકળતો જાય છે એમ એમ સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિઓને શોધવામાં થોડીક તકલીફ પડે છે। એટલે હું ને અનિતા વિચાર કરતા હતા કે કોના હસ્તે આપણે આ સન્માન કરાવડાવીશું, અને પછી અચાનક શારદાબેન અમને હંસાબાનું નામ સૂઝ્યું, અને અમે એટલા બધા રાજી થયા। અને રાજીના રેડ ત્યારે થયા જ્યારે એમણે હા પણ પાડી દીધી નથી। તો આજે એમના વરદ હસ્તે દરિયાપારની 6 નારી શક્તિનું અભિવાદન આપણે કરવાના છીએ। હંસાબહેનને તથા 6 એવોર્ડીને વિનંતી કરીશ કે પ્રકાશ માટે દીપ જ્યોત કરે, અને એ રીતે આપણે આ કાર્યક્રમનો શુભારંભ કરીશું। આવો। હવે આપણે મહેમાનોને અહીંયા મંચ પર બોલાવીએ એ પહેલાં એક નાનકડું પ્રેઝન્ટેશન। આજનો જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમની મહિલાઓનું એક થોડી રજૂઆત કરતું, અને અમારી જે સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન એની થોડી માહિતી જેમાં અમે મૂકી છે એવું એક પ્રેઝન્ટેશન અમે રજૂ કરીએ છીએ। પછી આપણે મહેમાનોને સ્ટેજ પર બોલાવીશું। Among nearly 20 million non-resident Indians worldwide, about 7 million are Gujaratis. This event celebrates the outstanding contributions of women in the Gujarati diaspora, honoring their achievements, courage, success, and lasting impact on communities globally.
વૈશ્વિક ગુજરાતી સંગઠન એટલે કે ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન ગુજરાતમાં 2014માં સ્થપાયેલી સંસ્થા છે. આ સંસ્થાનું મુખ્ય પ્રયોજન ગુજરાત બહાર ભારતમાં અને ભારત બહાર દરિયા પાર વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનું છે. તેમના પ્રેમ અને સંવેદના, તેમના હુન્નર અને ઉદ્યોગ, તેમની સજ્જનતા અને પ્રતિભા, તેમની વતન માટેની મીઠી ભાવના અને માનવતા માટેની તેમની પ્રતિબદ્ધતાનું જતન અને સંવર્ધન કરવા માટે આ સંસ્થા પ્રયાસ કરે છે. દરિયા પાર વસતા આશરે 2 કરોડ ભારતીયોમાં 35% જેટલા ગુજરાતીઓ છે. ભારતના વિવિધ રાજ્યોમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતના નારાને ચરિતાર્થ કરતા ગુજરાતીઓ વિશ્વના 195માંથી 129 દેશોમાં વસતા હોવાનો અંદાજ છે. ગુજરાત બહાર ભારતમાં અને દરિયા પાર એવી અનેક સંસ્થાઓ છે જે ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા, જ્ઞાતિ, સમાજ, ધર્મ અને માનવતા સાથે જોડાયેલી છે. આ સંસ્થાનું ફેડરેશન એટલે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન. ભૂગોળ 2 પ્રકારની હોય છે. એક જમીનની ભૂગોળ અને બીજી હૃદયની ભૂગોળ. જમીનની ભૂગોળથી વતન છૂટે છે, પણ હૃદયની ભૂગોળમાં વતન હંમેશા ધબકતું રહે છે. દરિયા પારના ગુજરાતીઓના વતન પ્રેમનું જતન કરવાનું, તેનું ગરિમાપૂર્ણ રીતે નોંધ લેવાનું અને તેમને સેલ્યુટ કરવાનું કામ વૈશ્વિક ગુજરાતી સંગઠન કરે છે. ગુજરાતી પ્રજા મહાજાતિ અને વિશ્વજાતિ છે. ગુજરાતીઓ સાહસિક, સહિષ્ણુ, પરિશ્રમી અને પ્રગતિશીલ પ્રજા છે. ગુજરાતને ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. 200-300 વર્ષ પહેલા ગુજરાતના દરિયા કિનારેથી માંડવી કે પોરબંદરથી કોઈ ભાટિયા, કોઈ લોહાણા કે કોઈ ખારવાનો 14-15 વર્ષનો કિશોર સઢવાળી હોડી લઈને સમુદ્રમાં નીકળ્યો હશે, ત્યારે તેની છાતીમાં જે સાહસ હશે તે સાહસ ગુજરાતી પ્રજાના સાહસની ગંગોત્રી છે. ઘોઘવતા દરિયાને ઊભો ચીરીને ગુજરાતીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં પહોંચી ગયા છે. કલ્પના તો કરો, 25-30 ફૂટ ઊંચા મોજા ઉછળતા હશે અને કોઈ ગુજરાતી કિશોર કે યુવાન તેની સામે છાતી ફૂલાવીને ઊભો હશે, ત્યારે ખુદ દરિયાલાલની આંખ કેટલી ઠરી હશે. જ્યારે દરિયાલાલે પોતાના 20-25 ફૂટ ઉછળતા મોજાથી કિશોર કે યુવાનના ભાલ પર તિલક કર્યું હશે, ત્યારે ગુજરાતી પ્રજાને સાહસની દીક્ષા મળી હશે. ગુજરાતીઓ સાહસિક છે કારણ કે ગુજરાતી પ્રજાને સાહસની દીક્ષા ખુદ દરિયાલાલે આપી છે. દરિયાએ ગુજરાતીઓને સાહસ ઉપરાંત ઉદારતા અને વિશાળતા પણ આપી છે. આજે ગુજરાતી પ્રજા જે કંઈ છે તેમાં દરિયાનું મોટું પ્રદાન છે. ગુજરાતી પ્રજાની જે દોલત છે એ દરિયાની બદૌલત છે. દરિયા પારના ગુજરાતીઓ પાસેની લક્ષ્મી ઉપરાંત પ્રેમ, સંવેદના, કરુણા, વિવિધ કળાઓ અને કસબ, તેમની રિદ્ધિ અને સિદ્ધિ, તેમના ઉપક્રમો, પરાક્રમો અને વિક્રમોને ગ્લોબલ ગુજરાતી ફેડરેશન સેલ્યુટ કરે છે. 2014થી આ સંસ્થા જુદા જુદા કાર્યક્રમો કરે છે. સંસ્થાએ સૌથી વધુ વ્યક્તિ વિશેષને સેલ્યુટ NRI એવોર્ડથી નવાજી છે. ડાયસ્ફોરિક ગુજરાતીઓની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ, તેમની સિદ્ધિઓ અને સમસ્યાઓ વિશે પરિસંવાદો કર્યા છે. દરિયા પારના સર્જકોના પુસ્તકોનું પ્રકાશન કરવા ઉપરાંત તેના લોકાર્પણ કર્યા છે. ગેસના બાટલાને રિન્યૂ કરાવવાથી માંડીને કરોડો રૂપિયાના રોકાણ ગુજરાતમાં આવે તે માટે સફળ પ્રયાસો કર્યા છે. દરિયા પારના સમાજ અને સંસ્થાઓની ઉજવણીમાં સંયોજક બનીને સહયોગ કર્યો છે, તો વિદેશમાં ભણવા જતા ગુજરાતી યુવાનોની નાજુક પરિસ્થિતિમાં સંસ્થા કાયમ ખડે પગે અને ભરેલા હૃદય ઊભી રહી છે. ગુજરાતની સેવાકીય સંસ્થાઓ અને દાતાઓ વચ્ચે સેતુ બનીને લોક કલ્યાણની પ્રવૃત્તિમાં સંસ્થા પોતાની કોઈ વ્યક્તિગત હેતુ વિના સેતુ બની છે. ગુજરાતના ઉત્થાનમાં દરિયાપારના ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાના સંસ્થાના એટલા બધા ઉદાહરણ છે કે એક દળદાર પુસ્તક કરવું પડે. દરિયાપારના ગુજરાતીઓની કીર્તિ પતાકાના સુસ્વાટમાં ગુજરાતની પ્રગતિના સંગીતનો સ્વર ભળે એ માટે વૈશ્વિક ગુજરાતી સંગઠન સાતત્ય સાથે સક્રિય છે. આ સક્રિયતામાં આપનો પ્રેમ અને સહયોગ મળે એવી અમારી આશા છે. અને હવે હું વિનંતી કરીશ આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શ્રી હંસાબહેન પટેલને કે તેઓ મંચ પર આવે. હું અનિતાને વિનંતી કરીશ કે અનિતાબહેન એમને લઈને આવે અને અનિતા પણ સ્થાન ગ્રહણ કરે. આપણે તાળીઓના ગળગળાટથી હંસાબહેનનું અભિવાદન કરીશું. હું અનિતાને આજના કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને ભૂમિકા બાંધવાનું કહું એ પહેલાં હું ટૂંકમાં
આ સંસ્થા વિશે કહી દઉં કે આ સંસ્થા અમે કેમ શરૂ કરી, જેમાં શું કરવા માગીએ છીએ. હું અમેરિકાના એક છાપામાં કામ કરતો હતો 1999થી 2013, 14 વર્ષ મેં ત્યાં વનવાસ ભોગવ્યો છે. આમ તો 14 વર્ષનો વનવાસ હોય છે, પણ મારા માટે 14 વર્ષનો વનવાસ હતો. એ વખતે હું દરિયાપારના ગુજરાતીઓના સંપર્કમાં આવ્યો. હું મૂળ રહ્યો સમાજનો માણસ, મને માણસો બહુ ગમે, સંસ્થાઓ વિશે હું ખૂબ લખતો રહું, એને કારણે વધારે નજીક આવવાનું બન્યું. અને એ વખતે મને લાગ્યું કે જે દરિયાપાર ગુજરાતીઓ વસે છે, અહીંયા હમણાં અમે માહિતી આપી એ પ્રમાણે 2 કરોડ જેટલા, ભારતની બહાર જે છે એમાં લગભગ 2 કરોડ છે, અને 2 કરોડમાં 35% ગુજરાતીઓ છે. અને આ જે ગુજરાતીઓ છે ને એ જેટલા વ્યાપક છે ને એટલા પ્રભાવક પણ છે. એટલે ખાલી સંખ્યા મોટી છે એવું નથી, એમનો પ્રભાવ પણ છે જુદા જુદા ક્ષેત્રોમાં. વેપાર ઉપરાંત પણ મોટાભાગે આપણી સમજ એવી છે કે ખાલી વેપારમાં જ, પણ એવું નથી. મેં જે કામ કર્યું એના ઉપરથી મને ખબર પડી રહી છે કે બધા જ ક્ષેત્રોમાં ગરવા ગુજરાતીઓ ખરેખર ખૂબ જ ઉત્તમ કામ કરી રહ્યા છે. તો એ વખતે મને લાગ્યું કે દરિયાપાર વસતા ગુજરાતીઓ અને ગુજરાત એ બંને વચ્ચે સેતુ બને એવી કોઈ એક સાચુકલી સંસ્થા હોવી જોઈએ. એટલે અમે લોકો કામ તો શરૂ કર્યું જ હતું. મેં અહીંયા કહ્યું ને એમ, એનઆરઆઈ, અમેરિકાના જે એનઆરઆઈ હતા એ સેટેલાઇટ રોડ ઉપર રહેતા હતા, અને એમનું ગેસના બાટલાનું રિફિલિંગ, આ બહુ જૂની વાત છે, રિફિલિંગનો પ્રશ્ન હતો. તો હું એમના ઘરે રૂબરૂ ગયો અને જોડે રહીને મેં એમનો ગેસનો બાટલાનો પ્રશ્ન સોલ્વ કરાવ્યો. અને ઇન્ફોસિટીમાં લંડનથી આવેલા એક ઉદ્યોગપતિની પ્રેસ કોન્ફરન્સ હતી. પછી હું એમની જોડે ચા પીવા બેઠો તો મને કહ્યું કે હું પ્રેસ કોન્ફરન્સમાં તો બધું સારું લગાડવા બોલ્યો છું, બાકી હું પોંડિચેરી જાઉં છું રમેશભાઈ, હું બહુ કંટાળી ગયો છું, અને 150 કરોડનું જે રોકાણ છે એ મારે અહીંયા, મને એક વેપારી તરીકે અહીંયા સેટ થાય એવું લાગતું નથી. મારા મિત્ર અનિલભાઈ પટેલ એ ત્યારે ઉદ્યોગ મંત્રી હતા, અને મેં અનિલભાઈને ફોન કર્યો. મોટાભાગે ઉદ્યોગ મંત્રીઓ ફોન ના ઉપાડે, પણ અનિલભાઈ ફોન ઉપાડે એવા માણસ હતા. તો એમણે તરત ફોન ઉપાડ્યો અને મેં અનિલભાઈને માહિતી આપી. મેં કીધું મારી સામે એક એનઆરઆઈ બેઠા છે અને એ તો પોંડિચેરી જાય છે, તો મને કે એમને કહો કે તાત્કાલિક ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરે અને કાલે 10 વાગે મને ઓફિસમાં મળવા આવે. અને બીજા જ દિવસે હું એમને લઈને અનિલભાઈ પાસે ગયો અને એમના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા. તો આ એક રેન્જમાં કામ કરતા રહ્યા છીએ. મારી ભાવના એ છે, દરિયાપાર વસતા જે ગુજરાતીઓ છે એ ગુજરાતીઓને આપણે ગુજરાત સાથે એવી રીતે જોડવી જોઈએ કે જેથી ગુજરાતને ખરેખર સાચા અર્થમાં ફાયદો થાય અને એમનું ઉત્થાન થાય. અને મારી ફરિયાદ એવી રહી જ છે હંમેશા વાસુદેવભાઈ કે એનઆરઆઈને મોટાભાગે પૈસાના ચશ્માથી જ જોવામાં આવ્યા છે. એનઆરઆઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, એનઆરઆઈ એટલે પૈસા. હવે આ વસ્તુ એકદમ અયોગ્ય છે એવું હું અંગત રીતે માનું છું. હા, બરાબર છે, પૈસાનું મહત્ત્વ તો છે જ, જોકે હવે ગુજરાત પ્રમાણમાં ઘણું સુખી થઈ ગયું છે. આજથી 20 વર્ષ, 30, 40 વર્ષ પહેલાંનું ગુજરાત જુદું હતું, પૈસાની ખેંચ હતી, પણ હવે નથી. હવે તો પ્રમાણમાં ગુજરાતે ઘણી સમૃદ્ધિ હાંસલ કરી છે. પણ મને એ ગમે કે ગુજરાતીના હૃદયમાં જે સંવેદના છે, હાથમાં જે હુન્નર છે, એની પાસે જે થોડા પૈસા છે, એનો કેવી રીતે આપણે ગુજરાતના ઉત્થાન માટે ઉપયોગ કરવો જોઈએ. આપણે બધું દૂરનું વિચારવું જોઈએ, માત્ર ને માત્ર ઉપરછલું ન વિચારવું જોઈએ, એવું હું અંગત રીતે માનતો રહ્યો છું. એટલે આ સંસ્થા સ્થાપી. આ સંસ્થા સ્થાપવાનું મૂળ કારણ એ જ હતું. અને મને આનંદ છે કે 12 વર્ષ, આ 12મું વર્ષ અમારું ચાલી રહ્યું છે. આ જ પરિસરમાં આ વિક્રમ સારાભાઈએ સ્થાપેલી સંસ્થા છે. તો વિક્રમ સારાભાઈના આ જ પરિસરમાં જેબી એડિટોરિયમ છે, હંસાબેન, એ જેબી એડિટોરિયમમાં મેં પહેલો કાર્યક્રમ કરેલો. તો હું ને અનિતા ઈલાબેન ભટ્ટ પાસે ગયેલા, સેવાના સ્થાપક. તો અમે કુલ વિશ્વના જુદા જુદા દેશોમાંથી કુલ 12 વ્યક્તિઓ પસંદ કરી, અલગ અલગ દેશોમાંથી. પણ અમારો નિયમ એ કે એવી વ્યક્તિને શોધવાની કે જે સમાજ માટે કંઈ કરતી હોય. માત્ર પૈસા કમાઈ લીધા હોય ને પોતાના માટે, પોતાના પરિવાર માટે કામ કરતી હોય, એના માટે બહુ આપણું દિલ એટલું બધું આવી ના જાય એના ઉપર. રાજી થઈએ કે ભાઈ શૂન્યમાંથી સર્જન કર્યું છે, પણ પછી સમાજ માટે શું કર્યું, અહીંના અને ત્યાંના બંનેના. એવું નહીં કે માત્ર ગુજરાત માટે જ કામ કર્યું હોય, એવી સંકુચિતતા નહીં. ભલે ને ત્યાંની પ્રજા માટે કર્યું હોય તો સૌથી મોટી તો માનવતા છે. તો ઈલા ભટ્ટ પાસે અમે ગયેલા, હું ને અનિતા. તો ઈલાબેને ના પાડી, રમેશભાઈ જવા દો ને તમે. તો મેં કહ્યું કે ઈલાબેન, અત્યાર સુધી કેટલા બધા એવોર્ડ લઈને બેઠા છો, હવે કોકવાર એવોર્ડ આપવાના આવે ત્યારે આવું કરવું ચાલતું હશે? મેક્સેસે એવું સહિતના એવોર્ડો લઈને બેઠા છો, એવોર્ડ લેવાનું સારું લાગે છે, અને એવોર્ડ આપવામાં તમે ના પાડો એ તો સારું ના લાગે. એમને મારા માટે, અનિતા માટે ખૂબ પ્રેમ હતો. એ આવ્યા અને અમારા ગ્લોબલ ગુજરાતી ફેડરેશનનો પહેલા કાર્યક્રમમાં ઈલાબેન ભટ્ટના હસ્તે અમે કુલ 12 વ્યક્તિનું ઓનર કરેલું. એ અમારો પહેલો કાર્યક્રમ હતો.
બસ ત્યારથી અમે નિયમિત રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. વધારે સમય નહીં લઉં. એવોર્ડ તો આપીએ જ છીએ, પણ એના સિવાય પણ જેટલા ગુજરાતી સમાજો છે એ બધા જ ગુજરાતી સમાજો સાથે સંકલન કરીએ છીએ. ખાસ કરીને યુવાનો સાથે મને નરેન્દ્રભાઈ મોદી યાદ આવે કે શારદાબેન 12 એવા યુવાનોની મેં કવર સ્ટોરી કરેલી ગુજરાત ટાઈમ્સમાં કે જેમણે પોતાના જીવનનું 1 વર્ષ આપ્યું હતું. પૈસા નહીં હો, 1 વર્ષ આપેલું. મૂળ છોકરો ત્યાંનો જ, અમેરિકાનો જ, આનંદ શાહ, રમેશ શાહનો દીકરો, અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીમાં ફર્યો અને બધાને વિનંતી કરી કે તમે ભારતના છો મૂળ, તો 1 વર્ષ આપો તમારું. તો એવા 12 યુવાનોની મેં કવર સ્ટોરી કરી એટલે મારાથી સંકલ્પ થઈ ગયો કે હું ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આ 12 યુવાનોનું સન્માન કરાવડાવીશ. તો હું તો ગયો નરેન્દ્રભાઈ પાસે. તો નરેન્દ્રભાઈને મેં કહ્યું કે 12 યુવાનોનું તમારા હસ્તે સન્માન કરવું છે. તો મને કે કોણ છે આ 12 યુવાનો? એટલે મેં સંસ્થાનું નામ આપ્યું અને સરપ્રાઇઝલી મારા કરતાં એ સંસ્થા વિશે અને એ યુવાનો વિશે નરેન્દ્રભાઈને વધારે ખબર હતી. મેં કવર સ્ટોરી લખી હતી તો પણ બોલો, આ હું સહેજ પણ અતિશયોક્તિ કર્યા વગર કહું છું. એટલે મને એટલી બધી નવાઈ લાગી કે આ માણસને તો કેટલી બધી ખબર હોય છે બધી. તો કે હું ચોક્કસ આવીશ. અને એમના હસ્તે અમે 12 યુવાનોનું સન્માન કરેલું. અને જે હોલમાં તમે બેઠા છો એ હોલમાં જ આ જ વર્ષમાં 11મી જાન્યુઆરી 2025ના રોજ મેં યુવાનોનું સંમેલન રાખ્યું હતું. અને એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ સંમેલન રાખ્યું હતું અને દરિયાપારના ગુજરાતીઓને પણ અમે જોડ્યા હતા. અને એના બીજા દિવસે 12મી જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. તો એ બધા યુવાનોને લઈને, વાસુભાઈ તમે પણ પછી આવેલા એમાં, અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પાસે ગયા હતા અને વાત કરી હતી કે અમે ગુજરાત માટે કંઈક કરી રહ્યા છીએ અને કંઈક કરવા માગીએ છીએ. તો મૂળ ભાવના એ છે કે જે એપ્રિસિએશન થતું નથી, આ પણ મારી બહુ મોટી ફરિયાદ છે કે દરિયાપારના ગુજરાતીઓનો આપણે ઘણીવાર ઉપયોગ કરીએ છીએ, ઘણીવાર એમની સેવાઓનો લાભ લઈએ છીએ, ઘણીવાર એમની મૂડીનો ઉપયોગ કરીએ છીએ. તો બધું બરાબર છે અને એમની ભાવના છે, સંવેદના છે, કારણ કે છેવટે વતનનો પ્રેમ તો સૌથી મોટો પ્રેમ હોય છે. પણ મને એમ થાય કે આપણે ગુજરાત તરફથી એમની કદર કરવી જોઈએ. માણસ માત્ર કદરને, એ કદરની ઝંખના હોય છે. એને ગમે તેટલો મોટો માણસ હોય તો એની કદર થાય તો એને ગમે, એ રાજી થાય, કારણ કે કદર એ તો પહોંચ છે, રિસિપ્ટ છે. એ તો અમે શરૂ કર્યું છે. પણ પછી દાખલા તરીકે ગુજરાતી સમાજો હોય બધા, તો ગુજરાતી સમાજોને કાર્યક્રમો કરવા હોય. ગુજરાતી સમાજ, મારી ઓફિસ છે ને વિજય 4 રસ્તા આવેલી છે, તો મારી ઓફિસ તમે એવું કહી શકો કે દરિયાપારના ગુજરાતી સમાજોની ગુજરાતની બ્રાન્ચ ઓફિસ છે, એવું તમે કહી શકો તમે એવું. કારણ કે કોઈ પણ ગુજરાતી સમાજવાળો મારા ત્યાં આવે, એમને મેગેઝિન કરવું હોય. મેં કેટલાય ગુજરાતી સાહિત્યકારોના, દરિયાપાર વસતા સાહિત્યકારોના પુસ્તકો કરાવડાવી આપ્યા છે, કેટલાય. પછી કેટલાકના તો મેં મારી ઓફિસની અંદર જ ઉપવન રવેશ છે, અમારી ગાર્ડન ગેલેરી છે, તો ત્યાં મેં લોકાર્પણ પણ ગોઠવી આપ્યા છે. એવું પણ થયું છે. તો સાહિત્ય, સમાજ, સખાવત, કોઈને પૈસા આપવા હોય, મારી પાસે ટાઈમ નથી, નહીંતર તમને એટલી તો માહિતી આપું જ કે હું ગુજરાત ટાઈમ્સમાં હતો કુંજનબેન, તો મારી કલમથી ગભરાતા કહું છું, અમેરિકામાંથી ગુજરાતની જુદી જુદી સંસ્થાઓમાં લગભગ 150 કરોડ રૂપિયા આવ્યા છે. અને એ કોઈ નવાઈની વાત નથી, આ તો એક સંવેદનાની વાત છે. આપણે તો ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે. અમે અમારી સંસ્થા અત્યારે 3 સંતોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહી છે. અમે તો નિમિત્ત બનવા માગીએ છીએ. પૂજ્ય ડોંગરેજી મહારાજ, સંત પુનિત અને કૃષ્ણશંકર શાસ્ત્રી, સોલા ભાગવત, આ 3 સંતોની નવી સવાર જે અમારી યુટ્યુબ ચેનલ છે, અમે ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી રહ્યા છીએ. કારણ કે એ લોકો તો જે કામ કરીને ગયા છે એની કમ્પેરિઝનમાં આપણે તો કશું જ કરતા નથી. મૂળ અમારી ભાવના એ છે કે આ દરિયાપાર રહેતો જે ગુજરાતી છે ને, એ પોતાની હવે બીજી પેઢી, ત્રીજી પેઢી જરા બદલાયેલી પેઢી છે અને એમને બદલાવાનો હક પણ છે. અમેરિકામાં જન્મેલી વ્યક્તિ અમેરિકાને ચાહે એ ઈચ્છનીય પણ છે અને જરૂરી પણ છે, એમાં કશું ખોટું પણ નથી. પણ જે લોકો ગુજરાતને સુખી કરવા ઈચ્છે છે, તો હું સમાજનો માણસ હોવાથી મને સતત એવું લાગે કે આપણે એવું આયોજન ના કરી શકીએ કે ખરેખર ગુજરાત સાચા અર્થમાં સુખી થાય, વેરવિખેર કામ થાય, એના બદલે સુગ્રથિત રીતે કામ થાય, અનંતકાળ સુધી કામ કરવાનું હોય એવી ભાવનાને આપણે ભૂલી જઈએ અને ડેડલાઇન સાથે કામ કરીએ. દાખલા તરીકે 2035માં ગુજરાતને 75 વર્ષ થવાના છે, તો 10 વર્ષનો આપણી પાસે સમય છે શારદાબેન. તો આ 10 વર્ષમાં આપણે નક્કી ના કરી શકીએ કે જે પાયાના કામો છે એ પાયાના કામો આપણે પૂરા કરીએ જ. જેમ કોઈ કોર્પોરેટ કંપનીઓ કરતી હોય છે, એમ કેમ આપણે ન કરી શકીએ? સેવામાં કેમ પ્રોફેશનલિઝમ ન લાવી શકાય? આવી અમારી ભાવના છે. એટલે અમે લોકો એ દિશામાં પણ થોડું કામ કરી રહ્યા છીએ. તમારા બધાના આશીર્વાદ અમે માગીએ છીએ કે બરાબર 1 વર્ષ પછી
જાન્યુઆરી 2027 અમારું સ્વપ્ન તો એવું છે. હસમુખભાઈ અબ્દુલ કલામ સાહેબનું એક વાક્ય મને બહુ ગમે છે કે નાના સપનાઓ જોવા એ ગુનો છે. આ કલામ સાહેબનું વાક્ય છે કે નાના સપનાઓ જોવા એ ગુનો છે અને અમારે ગુનેગાર નથી થવું, એટલે અમે એક મોટું સપનું જોયું છે. બરાબર 1 વર્ષ પછી જાન્યુઆરી 2027 અમે વિશ્વના 129 દેશોમાં ગુજરાતીઓ વસે છે એ ગુજરાતીઓને માદરે વતન ગુજરાતની ભૂમિમાં એકત્રિત કરવાના છીએ. આ અમારો સંકલ્પ છે. અમે 1 વર્ષ કામ કરવાના છીએ અને એમને ભેગા કરવાના છીએ. ભેગા કરીને પછી મૂળ વાત એટલી છે કે ભેગા તો કર્યા, પછી વિઝિટિંગ કાર્ડની આપલે થાય ને એકબીજાનો વાંસો થબડાવી એવી રીતે ભેગા નથી કરવાના. અમારી ઈચ્છા એવી છે કે એમની જે સંવેદના, શક્તિ અને સજ્જતા છે એને ગુજરાતના ઉત્થાન સાથે જોડવામાં આવે. અમે એવો પ્રયત્ન કરવાના છીએ. મેં ઘણું બધું બોલી લીધું. હવે હું મારી જીવનસાથી અનિતા, મારે જાહેરમાં કહેવું જોઈએ કે જ્યારથી આ સંસ્થા મેં શરૂ કરી છે, સતત એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કર્યા કરતો હોઉં છું, તો એમાં મને હંમેશા અનિતાનો પૂરો સાથ મળે છે. ઘણીવાર બોલે પણ ખરી તો હું સાંભળી પણ લઉં, અને જે સુધારવા જેવું હોય એવું પછી સુધારી પણ લઉં છું. એવું નથી કે ખાલી એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢું છું. અને અનિતાનો પરિચય 2 મિનિટમાં આપી દઉં. અનિતાએ પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી મારી સાથે જ કરી. અમે બંને સાથે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ડિગ્રી કરી. એ વખતના નાયબ વડાપ્રધાન હતા LK અડવાણી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી હતા કેશુભાઈ. એ બંનેના વરદ હસ્તે અનિતાને શ્રેષ્ઠ મહિલા પત્રકારનો એવોર્ડ મળ્યો હતો. ત્યારે એની ઉંમર 29 વર્ષની હતી. બહુ નાની વયે એને એવોર્ડ મળેલો. પછી એણે જે બહુ જે માઇલસ્ટોન કામ કર્યું એની મારે વાત કરવી જોઈએ. અગરિયાઓ જે છે મીઠું પકવે છે. આખા ભારતનું 80% મીઠું ગુજરાત પકવે છે. તો એ જે બહેનો છે અગરિયાની પત્નીઓ, એ બહેનોનું પ્રજનન સ્વાસ્થ્ય, એ મમ્મી બને તો એનું પ્રજનન સ્વાસ્થ્ય ઉપર અનિતાએ અગરિયાઓની વચ્ચે જઈને ઊંડું રિસર્ચ કરીને એક આખો મહાનિબંધ લખ્યો હતો. એકવાર તો એ બાઇક ઉપરથી પડી પણ ગઈ હતી. ભગવાનની કૃપાથી વાગ્યું નહીં, પણ કોઈ અગરિયાની પાછળ બાઇક ઉપર બેસીને રણની અંદર જતી હતી તો એકવાર પડી પણ ગઈ હતી. ત્યાં એ વખત એવી સગવડ નહીં કે અને અગરિયાઓ બધે બહુ દૂર જુદા જુદા રહેતા હોય છે. રણમાં હોય ને અગરિયાઓ. કાં તો તમે ચાલીને જઈ શકો, કાં પછી ટ્રેક્ટરમાં જઈ શકો. અને ત્યાં સંસ્થાઓ છે એટલે સંસ્થાના સેવક મને કે બેન જો આપણે જવું હશે તો તમારે બાઇક પર જ બેસવું પડશે. એટલે કે હવે નાના દીકરા જ હતા અને લઈ ગયા હતા. પણ ત્યાં હવે બધું ઘણું સારું છે. આટલા વર્ષો પછી મેં 2005 જ્યારે કરું છું ત્યારે તો ભયંકર પરિસ્થિતિ. એટલે આપણને એવું થાય કે એ ગયા પછી ત્યાંથી એ બધું જોઈને રિસર્ચ કરીને પછી કેટલા દિવસ સુધી એવું થયું હતું કે મીઠું ના એટલે મીઠું આપણે ખાઈ શકીએ કે કેમ, એટલી બધી વેદના હતી ત્યારે. અને આપણને એક ચીરો પડ્યો હોય તો આપણે આમ 5 દિવસ બધું બતાવીએ, પેલું ટેપ લગાવીએ, કેટલું બધું કરે. એક ચીરો પડ્યો અને ત્યાં તો એ બહેનોને આખા પગ ચીરાઈ એવી પરિસ્થિતિ હતી. એટલે એ પણ એક સદભાગ્ય કે મને દિલ્હીની એક પોપ્યુલેશન ફાઉન્ડેશન ઇન્ડિયાની ફેલોશિપ મળી હતી અને એના ભાગરૂપે મેં આ કર્યું હતું. અને એ ગુજરાત સરકારે મંગાવ્યું હતું અને પછી અગરિયાઓની મહિલાઓ માટેની સ્પેશિયલ યોજના પણ એ લોકોએ કરી હતી. પણ એમાં રિસર્ચનો પણ થોડો ફાળો હતો. અનિતાએ 20થી વધારે પુસ્તકો લખ્યા છે જુદા જુદા વિષયમાં, અને માતૃભાષા વિશે પણ મેં અનિતાએ સાથે મળીને સંપાદનો કર્યા છે. અમે સાથે મળીને ઘણા જીવનચરિત્રો પણ લખ્યા છે. એક સરસ નવલકથા પણ અનિતાએ લખી છે. એમાં એ દેવી પૂજકની એક દીકરીને એણે નાયિકા બનાવી છે. અને હમણાં એણે જે એનું કામ છે, મોટું મહત્ત્વનું કામ હમણાં એણે કર્યું, એ મોટી ઉંમરે ભણવા બેઠી અને PhD કર્યું. એની ઈચ્છા હતી કે મારે ડૉક્ટર થવું છે. એણે પાછું બીજા વિષયમાં માસ્ટર કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાંથી યોગ વિષયમાં ફૂલ ટાઈમ ભણીને માસ્ટર ડિગ્રી લીધી. પછી લકુલેશ યોગ યુનિવર્સિટી છે, એમાંથી એણે ડૉક્ટર અરુણા જાડેજા, બહુ જ મોટા વિદુષી છે, સાહિત્યકાર છે. એનું નસીબ, અનિતાનું નસીબ બહુ સારું છે અને બધા સારા જ મળે છે. તો એને તો ના હું નિર્દોષ ભાવે કહું છું. તો એને એ ખરેખર અરુણા જાડેજા જેવા ગાઈડ મળે એ ખરેખર એક મોટી વાત કહેવાય. એમના હાથ નીચે એણે ઊંડું રિસર્ચ કર્યું અને હનુમાનજી ઉપર એણે PhD પૂર્ણ કર્યું. અને હવે એ ડૉક્ટર અનિતા તન્ના બની છે. અનિતાને હું વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરે અને નારી શક્તિનો કાર્યક્રમ શા માટે એની થોડીક વાત કરે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઉપસ્થિત સૌ માતૃશક્તિઓને, આદરણીય હંસાબા સાથે સૌને નમસ્કાર કરું છું. જે ભાઈઓ જોડાયા છે એમનું પણ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું. અત્યાર સુધી રમેશે એમણે પણ કહ્યું અને તમે અમારી ફિલ્મ પણ જોઈ સંસ્થાની, એટલે જુદા જુદા ઘણા કાર્યક્રમો કર્યા છે અને હંમેશા એવું થયું છે કે અમે ભાઈઓને પહોંચ્યા છે અને પછી એવું થાય કે સ્ટેજ પર ભાઈઓને પહોંચ્યા અને જો સાથે બહેન આવ્યા હોય એમના પત્ની તો અમે એમને બોલાવી લઈએ ને એવું સાથે પહોંચી લઈએ એમ. એટલે પણ પછી એવું થયું કે ભાઈ જે અજવાળું દેખાય છે વિદેશોમાં અને જે સમૃદ્ધિ દેખાય છે, જે સુખ દેખાય છે, એની પાછળ આપણી જે બહેનો છે, એમની જે જીવનસાથી હોય કે એમના માતા હોય કે પુત્રી હોય, એ એમનું ખૂબ મોટું પ્રદાન છે. અને માત્ર એમને આપણે સાથે પેલું શાલમાંથી શાલ ઓઢાડી દઈએ એવું ન કરતાં એક અલાયદો કાર્યક્રમ કરીએ તો કેવું, અને એના વિચારમાંથી આ એક આખો કાર્યક્રમ નું આયોજન થયું અને અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છો એટલે હું ખૂબ ભાવપૂર્વક તમારું સ્વાગત કરું છું, આભાર માનું છું. અમારું આ 12મું વર્ષ છે એટલે આ તપનું વર્ષ છે. આપણે 12 વર્ષ પૂરા કરીએ એટલે એક તપ થાય અને આજે એ વાતનો આનંદ છે કે આ તપનો જે અમારો ગાળો છે એ વખતે અમે આ નારી શક્તિના વધામણા કરી રહ્યા છીએ. કારણ કે આપણા ત્યાં એવું છે કે આપણા જે બધા ઋષિમુનિઓ હતા ને એ બધા ગૃહસ્થીઓ હતા અને બધા ગૃહસ્થીઓ એ ઋષિમુનિઓએ એમના તપ સાધનામાં એમની પત્નીઓનો ખૂબ મોટું પ્રદાનને ફાળો. કારણ કે ઋષિ એમની સાધનામાં જ હોય અને એ વખતે તો બધા આશ્રમો હતા, ગુરુકુળ, એટલે એમના પોતાના સંતાનો સિવાય પણ બધાના સંતાનોને ઋષિ માતા સાચવતી હતી અને એમને સંસ્કાર, વિદ્યા, સંપન્ન એ બધું જ ઋષિ માતાઓ કરાવતી હતી. એટલે આજે અહીંયા જેટલી પણ માતાઓ ઉપસ્થિત છે એ બધી મારા માટે તો એ ઋષિ માતા તરીકે જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગના 34મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું સ્ત્રીમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા છું. મને લાગે છે કે આપણે જેટલી પણ નારી શક્તિઓ હોય ને એ આ પરમાત્માના 7 ઐશ્વર્ય હું ગણું છું એને. એટલે આ ઐશ્વર્ય કેળવી અને જ્યારે જ્યારે એના જીવનમાં જે તબક્કાઓ આવે છે એ તબક્કા પ્રમાણે આ ઐશ્વર્યને આત્મસાત કરીને પછી એનું જીવન એ આગળ ધપાવતી હોય છે. એટલે આજે અહીંયા જે નારીઓના વધામણા થવાના છે એ નારીઓએ પણ આ 7 ઐશ્વર્યોને કેળવીને એમના જીવનમાં અને એમના જીવન થકી એમના કુટુંબ, સમાજ અને સમગ્ર સૃષ્ટિ માટે હું તો કહીશ કે એમણે યોગદાન આપ્યું છે. મને હંસાબા એક વાત યાદ આવે છે કે આપણે પહેલાં એવું કહેવત હતી કે ભાઈ દીકરીને આપણે ભણાવીએ એટલે એ 2 ઘર તારે, એક પોતાના પિતાનું તો નામ રોશન કરે અને જ્યાં પરણીને જાય એ પતિ અને સાસરાનું નામ પણ રોશન કરે. પણ હવે એવું એક છે કે ભાઈ આપણું જે દુનિયા છે એ ખૂબ નાની થઈ ગઈ છે. એટલે એક માતૃશક્તિ હોય એટલે એક સ્ત્રી શક્તિ જો પોતાના આત્મબળે વિકસે અને એનામાં કંઈક એવું શક્તિ છે તો એ પોતાના કુટુંબને તો તારે, પતિના કુટુંબને તારે, એના સમાજને, આજુબાજુના લોકો છે એને તારે અને એ પછી હું આગળ એવું કહું છું કે જે આખો સમાજ છે એનું કેન્દ્ર કુટુંબ છે અને પછી આખું સૃષ્ટિ એટલે સ્વથી લઈને સમષ્ટિ સુધીની જે વાત છે એના કેન્દ્રમાં પણ નારી શક્તિ જ છે. એટલે જો એક નારી શક્તિ પોતાના કુટુંબથી લઈને પોતાના સ્વથી લઈ અને સમષ્ટિનો વિકાસ અને ઉત્થાનમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. અને આજે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ. તો આપણને આજે મુરબ્બી આદરણીય એવા હંસાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના આપણને આજે આશીર્વાદ મળવાના છે અને એમના વરદ હસ્તે નારી શક્તિનું સન્માન થવાનું છે. એટલે એમની ઉર્જા, એમના હાથમાંથી રહી એમની ઉર્જા છે એ આપણને સૌને મળવાની છે. એટલે હું સૌનો આભાર માનું છું. હંસાબા અમારી વચ્ચે આવ્યા, અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. અમારા અહીંના સ્થાનિક મિત્રો પણ ઘણા છે. ગઈકાલે શારદાબેનને પણ વાત કરી તો શારદાબેન પણ તરત એકદમ રાજી થઈને આવ્યા છે. માયાબેનને તો આપણને સરસ આપણો કાર્યક્રમની શરૂઆત જ કરી આપી. માયાબેનની બાજુમાં બેઠા છે ડૉક્ટર પ્રતિભા આઠવલે, એ ખૂબ મોટું સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. મેરુની સરદેસાઈ, ગીતાબેન, કુસુમબેન, નલિનીબેન, વૈશાલીબેન, સુધીરભાઈ શેઠ, બંકિમભાઈ, એટલે એ બધા, વૃંદાબેન અને હંસાબાને ખાસ લઈને આવેલા જોલીબેન
જોલીબેન પણ હવે હંસાબાના પગલે પગલે આગળ વધી રહ્યા છે અને સમાજની અનેક જીવદયા ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે. ધરતી વિકાસ મંડળમાં પણ તેઓ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. એટલે એવા ત્યાં અમારી સંસ્થામાં જોડાયેલા વિદ્યાર્થીઓ પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. એટલે વિદ્યાર્થીઓને પણ આવકારું છું. અશોકભાઈ ગોકલદાસને પણ આવકારું છું. હસમુખભાઈને ખાસ એટલે આજે જે બહેનોનું સ્વાગત થવાનું છે એમાં અમારા હસમુખભાઈ એવા મિત્ર છે કે રોજ એ પુસ્તકો ભેટ આપે છે 3000 રૂપિયાના. એટલે આજે આ બહેનોને એમના તરફથી એક પુસ્તક મળવાનું છે. આરતીબેન અને અમારા સંતોષભાઈ પણ હાજર છે, કોકિલાબેન હાજર છે, એના પ્રતિનિધિ તરીકે અશ્વી હાજર છે. એટલે સૌનું ખૂબ ભાવથી સ્વાગત કરું છું અને આપણે કાર્યક્રમ આગળ વધારીશું. અને હા, એક મારી જ એક કવિતાથી હું વાતની પૂર્ણ વિરામ કરીશ કે હું વ્યક્તિ રૂપે શક્તિ છું અને શક્તિ રૂપે વ્યક્તિ છું. ક્યાંક આશા છું, ક્યાંક શ્રદ્ધા છું, ક્યાંક સાચી ભક્તિ છું. 21મી સદીની હું છું નારી, જમા પાસાની મારી દાવેદારી, જમા પાસાની મારી દાવેદારી. આ બધી જ શક્તિઓની આજે જમા પાસાની દાવેદારીની અહીંયા પહોંચ મળવાની છે. થેન્ક યુ અનિતા. અને હવે આપણે સ્વાગત કરીશું. શબ્દો દ્વારા સ્વાગત થયું, હવે પુસ્તક દ્વારા સ્વાગત કરીશું. અનિતાએ કહ્યું એમ અમને હસમુખભાઈએ સામેથી કહ્યું કે બધી બહેનોને મારે પુસ્તક આપવા. અદ્ભુત એક પુસ્તક છે અમી સ્પંદન. આ પુસ્તક દ્વારા આપણે સ્વાગત કરવાના છીએ બધાનું. હસમુખભાઈ દરરોજ 3000 રૂપિયાના પુસ્તકો સમાજને ભેટ આપે છે વર્ષોથી. અમે જ્યારથી આ સંસ્થા શરૂ કરી છે ને રુચિતાબેન, ત્યારથી અમે પૈસામાં પડ્યા જ નથી. કારણ કે એમાં પડીએ છીએ ને તો પછી બહુ બહાર આવી શકાતું નથી. પણ અમારા હૃદયની વિશાળતા છે, અમારો એક ભાવ છે. એટલે અમે એક સ્મૃતિ ચિહ્ન આપીએ છીએ અને એક સાલ અર્પણ કરીએ છીએ. એ રીતે એવોર્ડ આપીએ છીએ. હા, એ હૂંફ આપીએ છીએ. થેન્ક યુ. તો પહેલું આપણે સન્માન કરીએ છીએ શ્રી રુચિતાબેન પટેલનું. હું હવે એમનો પરિચય વાંચું છું, ટૂંકો પરિચય આપું છું. આ પરિચય ભલે હું વાંચું છું પણ અનિતાબેને 2 દિવસની મહેનત કરીને આ બધાના પરિચયો તૈયાર કર્યા છે. શ્રી રુચિતાબેન પટેલ અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસે છે. તેમનો જન્મ, ઉછેર અને શિક્ષણ વડોદરામાં થયું. વડોદરામાં પત્રકાર તરીકે તેમણે ફરજ બજાવી હતી. મૂળ ઉત્તર ગુજરાતના ડૉક્ટર વાસુભાઈ પટેલ સાથે તેમના લગ્ન થયા. વાસુદેવભાઈ વ્યવસાય અર્થે અમેરિકા ગયા અને વર્ષોથી જ ત્યાં સ્થાયી થયા. રુચિતાબેન પણ 1990થી અમેરિકામાં રહે છે. અમેરિકા ગયા પછી તેમણે ત્યાં ફોરેન્સિક વર્ક થઈ શકે તે માટેનું શિક્ષણ લીધું. એ પછી અમેરિકાના ફોરેન્સિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ એમણે કામ કર્યું. દીકરીનો ઉછેર, ઘરની જવાબદારીઓની સાથે સાથે નોકરી પણ કરી. એમને સંગીત, નૃત્ય અને સાહસ એટલે કે પર્વતારોહણ અને પ્રવાસનો શોખ છે. વાસુદેવભાઈ અમેરિકામાં ખૂબ સફળ અને પ્રસિદ્ધ થયેલા ગરવા ગુજરાતી અને રાષ્ટ્રપ્રેમી ભારતીય છે. તેમની સામાજિક પ્રવૃત્તિમાં રુચિતાબહેન અત્યંત ઉત્સાહથી સાથ આપી રહ્યા છે. બહોળા કુટુંબની સાથે વાસુદેવભાઈ સમાજને વરેલા હોવાથી ભારત કે અન્ય જગ્યાએથી ગયેલા ગુજરાતી કે ભારતીય લોકો માટે વાસુદેવભાઈનું ઘર સદાય ખુલ્લું હોય છે. ઘરે આવેલા મહેમાનોને ખૂબ જ પ્રેમ અને લાગણીથી એમનું સ્વાગત કરવું, એમની સરભરા કરવી, આજે અત્યંત મહત્ત્વનું અને ભગીરથ કહી શકાય એવું કાર્ય છે તે રુચિતાબેન વર્ષોથી કરી રહ્યા છે. પત્રકારત્વ, પરિવાર અને સમાજ માટેની તેમની સફળ પ્રતિબદ્ધતા ખરેખર વંદન કરવાને પાત્ર છે. તેમણે 1989માં પત્રકારત્વ વિષયનો અભ્યાસ એડિટિંગમાં ગોલ્ડ મેડલ સાથે પૂરો કર્યો હતો અને ડિસેમ્બર 1990 સુધી તેમણે ગુજરાત સમાચારમાં કામ કર્યું હતું અને પછી ફેબ્રુઆરી 1991થી તેઓ USA ગયા અને અકીલા.com, એક જમાનામાં NRIમાં અકીલા બહુ જ જાણીતું હતું, તો અકીલા.comમાં એમણે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કર્યું અને છેલ્લા ઘણા વર્ષોથી તે દિવ્ય ભાસ્કર ડિજિટલ જે આવૃત્તિ છે એ ખૂબ જ આખા વિશ્વમાં જોવાઈ રહી છે, વંચાઈ રહી છે. એમાં એક કમ્યુનિટી રાઉન્ડઅપ ન્યૂઝ કવરેજ આપી રહ્યા છે. રુચિતાબેન, અમને તમારા માટે ગૌરવ છે. આવો અને સન્માનનો સ્વીકાર કરો.
આમ તો જોઈએ તો રમેશભાઈ અને અનિતાબેને તો મને બહુ ઝાડ ઉપર ચડાવેલી છે. કોઈ જેટલું અચીવમેન્ટ કરે છે એટલું મેં નથી કર્યું મારી જિંદગીમાં. અને કેવું એક સામાન્ય બધા સ્ત્રીઓ કરે એ રીતે મેં કર્યું છે કામ. દરેક સ્ત્રીઓ કરતી હોય છે. દરેક સ્ત્રી એક અચીવમેન્ટ લે છે જ પૂરી જિંદગીમાં. અને મારું એવું છે કે હું વન મેન ટોક 2 કન્ટ્રીઝ. મને ઇન્ડિયા માટે એટલો જ પ્રેમ છે જેટલો અમેરિકા માટે છે. અમેરિકા અને ઇન્ડિયા બંને મારી જ ધરતી છે, મારા જ દેશ છે, પણ છતાંય મને ઇન્ડિયા માટે વધારે લગાવ છે. કારણ કે બાળપણ અને ગ્રોઅપ હું અહીંયા જ થઈ છું એટલે. અને મારો દેશ, મારી ધરતી, મારો ખોરાક, મારો પહેરવેશ, મારી ભાષા, એટલે મને ઇન્ડિયા વધારે ગમે છે અમેરિકા કરતાં. પણ અમેરિકા મારી રોજીરોટી છે એટલે મને એ પણ ગમે છે. એટલે 2 કન્ટ્રી 1 મેન ટોક છે. જ્યારે પણ અંદર આખા લાઈક બેકઅપ ઓફ માઇન્ડ તમે જુઓ તો હું ઇન્ડિયાની જ છું, ઇન્ડિયામાં જ છું એમ. પણ અમેરિકા મારે ઘણો બધો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. અમારા બેના લવ મેરેજ હતા, કોઈનો સપોર્ટ હતો નહીં. અહીંયાથી ગયા ત્યાં રાત દિવસ, રાત્રે જોબ કરતી હતી, દિવસે ભણવા જતી હતી, ઘરનું પણ સાચવવાનું, અને હસબન્ડ એક બેબી જ હોય છે એટલે એને સાચવવાનું હોય, એનું ફેમિલી હોય એને સાચવવાનું. એટલે એ રીતે કર્યું. મારી ડોટર પછી સ્કૂલમાં ગઈ તો એને હોમવર્ક કરાવવાનું, ઘરે હોમવર્ક કરાવતા હોઈએ તો ત્યાંની સિસ્ટમ જુદી, અહીંયાની સિસ્ટમ જુદી, એટલે એ કન્ફ્યુઝ થતી હતી. પછી મેં વોલેન્ટરી સર્વિસ ચાલુ કરી એની સ્કૂલમાં. એટલે એના જ ક્લાસમાં ભણાવવાનું. સોમવાર અને શુક્રવાર હું ભણાવવા જતી હતી કે જેથી મને એ સિસ્ટમ ખબર પડે અને હું એ સિસ્ટમમાં બ્લેન્ડ થઉં તો હું મારી ડોટરને ભણાવી શકું. એટલે પછી હું ત્યાં ગઈ, ત્યાં ભણાવતી થઈ. પછી મારી ડોટરને ભણાવું, પછી બીજા બધા છોકરાઓને ભણાવું, એ લોકોને હોમવર્કમાં હેલ્પની જરૂર હોય તો એ કરીએ. એ કરતાં ફોરેન્સિકનું થયું. ફોરેન્સિકમાં હું જોબ કરતી થઈ. પછી એમાં પણ કેવું હોય કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એટલે SOP એટલો લાંબો હોય કે 14 કલાક મારે ઇન્ક્યુબેશન કરવાનું હોય ને, તો ઘરે ના જઈ શકું. એટલે મારી ડોટરને એ ના ગમે કે બધાની મમ્મા ઘેર હોય છે ને તું ત્યાં જાય છે. સેટરડે મારે જવું પડે. પછી વાસુ કે આપણે એક જ ડોટર છે, એને જ મોટી કરવાની છે, તો પછી તું હવે છોડી દેજો. જોબ છોડી દીધી. પછી આખો દિવસ ટીવી, બીજું કશું હતું નહીં. એટલે ટીવી. પછી મારી બહેન કે તું ભણેલી ગણેલી થઈને આ અભણ માણસની જેમ કેમ તું ટીવી જોયા કરે છે. પછી મને થયું મારે કંઈક તો કરવું પડે. એટલે પછી મેં વાસુને કહ્યું, મેં કહ્યું વાસુ ચેનલ કઢાવી નાખ તો ટીવી બંધ થશે, નહીં તો નહીં થાય. એટલે પછી ચેનલ કઢાવી. તો પછી મેં કહું મારે બિઝનેસ કરવો છે. તો વાસુ કે એવું ના બને કે આજે તું કે મારે બિઝનેસ કરવો, વર્ષ પછી તું કે હું નહીં કરી શકું. એટલે થોડીક હું એ રીતે સ્વતંત્ર પણ છું. એટલે પછી મેં કહ્યું ના હું કરીશ. તો એણે મને કહ્યું કે તું 1 મહિનો વગર પગારે જા અને જે સ્ટોર તારે બાય કરવો હોય ને એમાં જોબ કર. મેં એવી રીતે કર્યું અને પછી લાઇસન્સ લીધું અને બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ શરૂ કરવા પાછળનું કારણ એ હતું કે મારા ટાઈમે જઈ શકું ને મારા ટાઈમે આવી શકું. મારી ડોટરને સ્કૂલે ડ્રોપ કરું, આવતી વખત એને લેતી આવું, એટલે એટલો જ ટાઈમ હું જતી હતી. બાકી તો એમ્પ્લોયી હતા એટલે એ કરે. એ રીતે બધું થતું ગયું. પછી તો વાસુને સોશિયલ સર્વિસમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ને કે એ વધારે ટાઈમ તો સોશિયલ સર્વિસમાં જ આપે. એટલે પછી મેં કહું હવે રિટાયરમેન્ટ તરફ જઈ રહ્યા છીએ. કારણ કે એ સોશિયલ સર્વિસ કરવા માંડ્યું એટલે થયું કે હવે રિટાયરમેન્ટ ટાઈમ. એટલે પછી રિટાયરમેન્ટ ટાઈમ બાજુ આવી ગયા અને એ રીતે હું સોશિયલ સર્વિસમાં જોડાઈ ગઈ. અને મને સૌથી વધારે લોકોની સેવા, મારું અચીવમેન્ટ શું હોય કે કોઈક દુઃખી હોય એને તમે હસાવી શકો, એ મારું અચીવમેન્ટ. બાકી કશું જ નહીં. પૈસા મારે નથી જોઈતા કે કશું. એ તો ભગવાને પેદા કર્યા છે તો 2 ટાઈમ તો ખાવાનું મળવાનું જ છે. એના માટે કશો જ પ્રોબ્લેમ નથી. પણ એમ. અને બીજી વસ્તુ મને અમેરિકાની વસ્તુ જે સારી લાગી એ કહું. અમેરિકાની અંદર કિડ્સની પાછળ મધરનું નામ જાય. કારણ કે ફાધર તો બદલાય પણ મધર ના બદલાય. એટલે મધર ના. આપણા દેશની અંદર ગમે તેટલું આપણે ક્યાં નારી નારાયણી ગમે તેટલા નારીના વખાણ કરીએ પણ નારીને હજુ એ મહત્ત્વ નથી મળ્યું અહીંયા તો. અને બીજું
એવી જ રીતે નેગેટિવ પોઈન્ટ જોઈએ અમેરિકાનો તો આમ ત્યાં લિબર્ટી બહુ જ છે, પણ આજ સુધી કોઈ પ્રેસિડન્ટ કોઈ લેડીઝ નથી થઈ, જ્યારે આપણા દેશમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયન લેડીઝ પણ થઈ શકી છે. એટલે એ રીતે જોઈએ તો અમુક દેશમાં અમુક વસ્તુ સારું છે, અમુક દેશમાં અમુક વસ્તુ સારું છે. એમ અમેરિકામાં ઘણું બધું ઓનેસ્ટી પણ બહુ છે. હું જ્યારે શરૂઆતમાં ગઈ ત્યાં તો બસમાં સ્કૂલે જતી હતી, તો બસમાં પાછળથી ચડવાનું હોય ને આગળ પૈસા નાખવાના, જ્યારે ઉતરો ને ત્યારે પૈસા નાખવાના હોય. તો એક બસમાં હું જે બસમાં બેઠી હતી એમાં બહુ જ ગીર્દી હતી, એટલે એક લેડી બેઠી હતી પાછળથી અને એને ઉતારવાનું આવ્યું હતું, એ પાછળથી જ ઉતરી, તો એણે મને પૈસા આપ્યા કે તું આગળ નાખી દેજે. તો એ વખતે હું કન્ફ્યુઝ થઈ. એક તો આપણું ઇંગ્લિશ બહુ સારું હતું નહીં, કારણ કે ગુજરાતી મીડિયમ પ્યોર ગુજરાતી મીડિયમમાં ભણેલી, આયુર્વેદિકની ગ્રેજ્યુએટ, ત્યાં આગળ જઈ અને પછી ઇંગ્લિશમાં ભણવાનું હતું, એટલે એ લોકોના ડાયલોગ્સ આપણને બહુ ખબર ના પડે જલ્દી. તો મને થયું આને મને પૈસા કેમ આપ્યા. પછી હું એની સામું જતી હતી ને તો એને થયું કે હું કન્ફ્યુઝ છું, તો એણે મને કહ્યું તું ડ્રોપ કરી દેજે ત્યાં આગળ, એટલે હું જ્યારે ઉતરું ત્યારે. તો મેં કહ્યું ઓકે. એટલે કેટલી ઓનેસ્ટી એ લોકોના, બાકી એને ક્યાં કોઈ જોવા આવ્યું હતું. એટલે એ ઓનેસ્ટી એ દેશમાં છે. અને બીજું, આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈએ, કશું ના આવડતું હોય, આપણે બોલીએ, સામેવાળાને ના ખબર પડે, એ ધે રીડ્સ યોર લિપ્સ કે તમે શું કહો છો, ધે ટ્રાય. અહીંયા આપણે કંઈ ભૂલ કરીએ ને તો લોકો ઠેકડી ઉડાડે તમારી, એ મજાક કરે, પણ એ વસ્તુ એ લોકો જોડેથી પેશન્સ જે છે એ લોકોનામાં છે, ઓનેસ્ટી એ લોકોનામાં છે, ડિસિપ્લિન એ લોકોનામાં છે. એટલે એ પણ સારું છે બધું. એટલે મને એક રીતે તો આઈ એમ લકી કે મને 2 દેશના ચાન્સ મળે, બધું શીખવાનું, બધું જાણવાનું, બધું. અને છતાંય જે હોય તો મેરા ભારત મહાન, એટલે મને ઇન્ડિયા ગમે છે. મેં એક લેખ લખેલો, એમાં મારાથી એવું લખાઈ ગયું હતું કે એક રમેશ પારેખનું લખેલું ગીત છે કે સાંવરિયો મારો સાંવરિયો, હું તો ખોબો માગીને દઈ દે દરિયો. પણ હું પત્રકાર છું અને 40 વર્ષથી કે એનાથી પણ વધારે સમયથી સતત ભારતીય સમાજના પરિવારોનું રિપોર્ટિંગ કરું છું. તો મેં એનું વિશ્લેષણ એવું કર્યું હતું કે આપણા ત્યાં હજી પણ બહેનોની કદરદાનીનો સ્વભાવ જ નથી. એ તો કે ઠીક છે, મોટાભાગે તો ખબર પણ ના હોય કે તમારી ઘરમાં જે સ્ત્રી છે, માતા છે, બહેન છે કે પત્ની છે, એ કેટલું કરી રહી છે એની પણ તમને ખબર જ નથી હોતી, અને તમે એને બહુ આમ લઈ લો છો કે ઠીક છે હવે એ તો મેં એ લેખ લખ્યો હતો વાસુભાઈ, એમાં એવું એનું વિશ્લેષણ મેં એવું કર્યું હતું કે ના, એવું નથી કે સાંવરિયો રે સાંવરિયો, હું તો માગું ખોબોને દઈ દે દરિયો, એવું નથી. ખરેખર એવું છે કે અત્યાર સુધી બહેનોની બહુ કદર થઈ જ નથી, એટલે એને જે ખોબો મળે છે એ પણ દરિયા જેટલો લાગે છે. હવે હું હંસાબેન પટેલ, તમારો પરિચય આપી દઉં. હવે હંસાબેન પટેલનું આપણે સન્માન કરીશું. હંસાબેન પટેલ અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસે છે. હંસાબેન મૂળ ગુજરાતના વિસનગરના છે. પિતા સોમાભાઈ પટેલ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ચિત્રના શિક્ષક હતા. માતા ગંગાબહેન ઉત્તમ ગૃહિણી. 2 ભાઈ અને 1 બહેન સાથે હંસાબહેનનો ઉછેર વિસનગરમાં થયો હતો. એ સમયે અત્યંત રૂઢિવાદી સમાજ હોવા છતાં પિતા અને માતાએ સંતાનોનું સારી રીતે ઘડતર કર્યું, અને હંસાબેન એ જમાનામાં BA સુધી ભણેલા. 1979માં હંસાબેનનું લગ્ન વિસનગરના અનિલભાઈ પટેલ સાથે થયું, જે અત્યારે અહીંયા આપણી એમની સાથે આવ્યા છે. હા, બલોલ. અનિલભાઈ વ્યવસાય અર્થે અમેરિકા ગયા. 1983માં હંસાબેન પણ પતિના પગલે અમેરિકા ગયા. શરૂઆતમાં તેઓ ન્યૂજર્સીમાં રહ્યા અને હવે છેલ્લા ઘણા બધા વર્ષોથી એટલાન્ટામાં સ્થાયી થયા છે. એક દીકરી અને 1 દીકરા ઉપરાંત બહોળું કુટુંબ ધરાવતા હંસાબહેને ઘર અને કુટુંબની જવાબદારી સંભાળતા અમેરિકામાં નોકરી કરીને કુટુંબને સ્થિર કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. દરમિયાન પિતા પાસેથી ગાયત્રી મંત્રની સાધના વારસામાં મળી હતી, એટલે તેઓ ભક્તિ તરફ વળ્યા. 3 વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સરના દર્દી બનેલા હંસાબહેન આજે કેન્સરની બીમારીને હરાવીને વિજયી બન્યા છે. તેઓ માને છે કે ભક્તિથી ભરપૂર આત્મબળ અને હકારાત્મક વિચારસરણીએ તેમને કેન્સર સામે લડવામાં ખૂબ મદદ કરી છે. અત્યારે પણ રોજ સવારે 5 વાગે ઉઠીને ધ્યાન, નિયમિત યોગ, સેવા પૂજા કરે છે. સંયુક્ત પરિવારને પાલવના છેડે બાંધીને બહારથી અત્યંત શાંત દેખાતા પરંતુ અંદરથી શક્તિશાળી હંસાબહેન પતિ અનિલભાઈ પટેલની સાથે દરેક સામાજિક પ્રવૃત્તિઓમાં ખડે પગે અને ભરેલા હૃદયે હંમેશા સાથે રહે છે. આવો હંસાબેન, અમે તમારું સ્વાગત કરીએ, અમે તમારું સન્માન કરીએ.
મારી જીવનની શરૂઆતમાં સાથ મારો પરિવાર છે. પરિવાર એટલે મારા માતા પિતા અને મારા સાસરી પક્ષ. અને હું ભર્યા ઘરમાં છું આજની ઘડીએ, અને આજ મારી તાકાત પણ મારો પરિવાર છે. બહારની દુનિયા તો મા બાપના ઘરે હતા, સમાજની અંદર હતા, એટલે બહાર જવાના ચાન્સીસ બહુ ઓછા હતા. 23 વર્ષની ઉંમર સુધી મેં કોલેજ ને ઘર, 7 વાગ્યા પછી ઘરની બહાર ના નીકળે, કારણ કે સમાજમાં રહેતામાં ક્યાંક આંગળી ઉઠે. અમારા કરતાં મારા માતા પિતાને બધા વધારે ઓળખતા હોય એટલે. અને મારી મધર એટલું બધું ભણેલી નહીં ને, એટલે એને એક ડર, કોઈ સમાજમાં એ કહેશે, કોઈ આમ કહેશે, કોઈ આમ કહેશે. એ પરિસ્થિતિ મારે એની સાથે બહુ આર્ગ્યુમેન્ટ થતી. મારા મોટા બેન તો 18-19 વર્ષની ઉંમરે પરણી જતા રહ્યા. મને 22 વર્ષ પછી પરણાવી. મારે એની જોડે કાયમ પ્રોબ્લેમ થાય. વ્રત કરવાના આવે ત્યારે કે વ્રત કરવું પડશે. મેં કે શેના માટે? કે સારો છોકરો મળે. મેં કે જ્યારે મને મળવાનો છે ને ત્યારે મને મળશે, પણ એના માટે હું અત્યારે ભૂખી નહીં રહું. એટલે એને એક જ ડર કે આ સાસરી જશે શું કરશે મારી છોકરી, પાછી ના આવે તો સારું. મેં કે હું પાછી તો તારી જોડે તો નહીં જાઉં. પણ એ મા બાપે આપણને જે સંસ્કાર આપ્યા, એ સંસ્કાર અહીંયા રોપાયા છે. ભલે અમે દરિયા પાર, પણ મારું બી અહીંયા રોપાયું છે આ ધરતી ઉપર. આ અમારી જન્મભૂમિ, એ અમારી કર્મભૂમિ છે. એટલે બેલેન્સ બધી બાજુ રાખવું પડે છે. અને અહીંયા તો મારો પરિવાર છે જ ને, બધા મોસ્ટ ઓફ થોડા ઘણા છે, બધું ત્યાં છે. અને મારે એક તો અમને રુચિતાબેને કીધું કે શરૂઆતમાં જઈએ એટલે ઇંગ્લિશ તો આવડે નહીં. અને એમને એક બહુ સરસ કીધું કે ત્યાં આગળ કોઈ આપણી મજાક ના ઉડાવે. અને મારી પહેલી જોબ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ, એ એક જ એવી જોબ કે જ્યાં તમારા અનુકૂળતાએ તમે કામ કરી શકો. એક તો ડ્રાઇવિંગ નહીં, ડ્રાઇવિંગ માટે ગાડી માટે પૈસા બી જોઈએ. મારો મિનિમમ પગાર $3.60 સ્ટાર્ટિંગ 1985. પછી 86માં મેં જોબ ચાલુ કરી. હું ગઈ 83માં, પણ મારી જોબ ચાલુ થઈ 85 પછી. મારી દીકરીનો જન્મ પછી 6 મહિનાની હતી. મારા સાસુ ઇન્ડિયા લઈને એને 3.5 વર્ષ અહીંયા મોટી કરી. અને મેં રાત દિવસ અમે 2 માણસે કામ કર્યું. મારા હસબન્ડનો એક જ નિયમ હતો કે તારે કામ કરવું હોય તો તું કર, પણ મારો છોકરો અને ઘર જવાબદારી તારી. હું 2 કામ કરીશ, પણ તારે એક કામ સાથે તું બહાર નીકળ શીખે. કે 23 વર્ષની અંદર બેંક નથી જોઈ, પોસ્ટ ઓફિસ નથી જોઈ, કોઈ દિવસ ચેક બી નહોતો લખ્યો. અને ગુજરાતી મીડિયમ ભણી ગયા. પણ મેં જ્યારે મારે ગાડી શીખવી હતી તો મેં 5 વાર એક્ઝામ આપીશ, પણ હું નહીં, મારા આ શીખવી જ છે. કારણ કે હું નહીં શીખું તો મારું છોકરાઓનું ભવિષ્ય શું, કે હું શું શીખવાડીશ. અને હું કેટલો ડિપેન્ડ રહીશ. ત્યાં કાર વગર તો કોઈને ચાલે નહીં. અને ધીરે ધીરે ગાડી શીખી. અને મારા હસબન્ડે મને બહુ સાથ આપ્યો છે. હવે રહી ત્યાં આગળ મારે 2 નણંદો હતા, એમની સાથે એક નણંદ સાથે હું રહી. તો એમના સ્ટોરમાં મેં કામ કર્યું. ધીરે ધીરે પછી મેં ફાસ્ટ ફૂડમાં કર્યું. ફાસ્ટ ફૂડ એટલે તો કે મારા દીકરાને સ્કૂલે મારા ડ્રોપ કરી અને એ બિટવીન મારે કામ કરવાનું હતું. કેમ કે બેબી સિટિંગ પોસાય નહીં. $3.5 નોકરીમાં આપણે બેબી સિટિંગ આપીએ કે આપણું રેન્ટ ભરીએ. પઈ અમે જોડી બજેટ કરતા કે આટલો ખર્ચો થાય, આટલો ખર્ચો. કારણ કે ત્યાં કોઈ હતું નહીં એવું કે જેની પાસે. અને આપણે ત્યાં કેવું છે કે આપણે જેને આપણને રાખ્યા, સાચવ્યા, એનો કોઈ દિવસ ભૂલવાય નહીં. એનું રિસ્પેક્ટ બહુ જ હોવું જોઈએ. કારણ કે આપણે એક જગ્યા આપી, પછી ત્યાંથી આપણે ચાલવાનો રસ્તો આપણે ખુદને બનાવવાનો છે. એ બિટવીન મારી ડોટર ઇન્ડિયાથી 3.5 વર્ષની આવી, તો મારો દીકરો મોટો થઈ ગયો, તે મને રાઈટ મારો હેન્ડ હતો. અમારા હસબન્ડ જોબ એને સ્કૂલ બી હતી, પાર્ટ ટાઈમ સ્કૂલ બી જતા હતા. મેં નક્કી કર્યું કે એમના જે પગાર આવે એમાંથી મારા ઘર ચલાવવાનું. 25 વર્ષ અમે કોઈ મોશક નથી જોયા, પણ મને કોઈ એનો અફસોસે નથી. મળ્યું તો શું, ના મળ્યું તો શું, કે જીવન તો છે, લડવાનું છે, જીતવાનું છે. તો મેં 5 વર્ષની અંદર મેં નવું ઘર લીધું. મારા જે પૈસા બચાવ્યા મેં ડાઉન 10,000, એ વખતે 10 કે 5 આપો તો બી તમને મળી જાય. 5 વર્ષની અંદર મેં નવું જ ઘર મેં બંધાવ્યું. ભલે મારું ફર્નિચર ઓછું છે, ચાલ, બહાર જઈને લોન્ડ્રી કરી આવતી હતી. પછી મારા એ જ ઘરની અંદર હું 20 વર્ષ રહી. એમાં 7 વર્ષ મારો પરિવાર એક આવ્યું, સેટ થયું, બીજું ગયું, ત્રીજું ગયું. આજ અમે ત્યાં આગળ 25, 30, 35 માણસ છીએ. અને આજે પણ એ ફેમિલીમાં એટલી બધી સાથ છે ને
કે હું નસીબદાર છું. અને એક જોબ મેં 10 વર્ષ કર્યા પછી એ વખતના પહેલાં મારા હસબન્ડની બિઝનેસની શરૂઆત કરી. પૈસા નહીં, ફેમિલીવાળાએ થોડો સાથ આપ્યો, મિત્રોએ સાથ આપ્યો અને ધીરે ધીરે હું 2 જોબ કરતી હતી. જે રેસ્ટોરન્ટની જોબમાં હું મેનેજર હતી. મારા જ્યારે છોડવાનું તારા બોસના બોસ આવે કે કેમ તું છોડે છે આટલા વર્ષથી કામ, અને ત્યાં આગળ આટલું રેસ્ટોરન્ટમાં કોઈ કામ ના કરે. પણ મારા માટે એક જ હતું, મારું ઘર ચલાવવાનો છે, મારો સમય મારા બાળકો સાથે સચવી રહેશે. કારણ કે આ સમય હું જો ખોઈશ ને એ મને મળવાનો નથી ફરી. અને એ પછી મેં ફોટોગ્રાફીમાં કામ કર્યું 15 વર્ષ. ને એ વખતે ફિલ્મ હતી, પ્રોસેસિંગ. અને જ્યારે રેસ્ટોરન્ટમાં તો જોબ કરીને તો ઇંગ્લિશ તો આવડે નહીં. પેલું શું બોલે ને આપણે શું કે સમજીએ. પણ આપણા ઇન્ડિયનોમાં કેવું છે, કોમન સેન્સ. મા બાપે કામ જે કંઈ શીખવાડ્યું આપણે શીખીને કરી લઈએ ને. ધીરે ધીરે આંખથી સાથે શીખી લેવાય છે બધું. એક કરતાં મને 2 કલાક આપતો હતો, 3 કલાક આપ્યા, 5 કલાક આપ્યા, 8 કલાક. અને પછી મેનેજર પોઝિશન. રેસ્ટોરન્ટમાં મેં મારા ફેમિલીના જે લોકો આવ્યા ને, કોઈ એપ્લિકેશન નહીં, ફોર્મની, સીધા બધાને હાયર. તારું ફેમિલી છે? ઓકે. તારું ફેમિલી છે? ઓકે. એટલા રેસ્ટોરન્ટમાં કામ કર્યા પછી જ્યારે હું બુટ કેમેરામાં ગઈ તો ત્યાં પણ તારા ફેમિલીનું છે? ઓકે. એમ કર જેટલા લોકો અત્યારે છે ને એટલાન્ટામાં અમારા બધા કાં તો બુલ્ફમાં કાં તો વિન્ડીઝમાં બધાય કામ કરે છે. અને આ બધા વેલ સેટ છે આજે. અને અમે એટલા નસીબદાર છીએ કે અમને મારા ઘરની અંદર નેપાળી બી આવી છે, જુઈશ છોકરી બી છે, પંજાબી આવી રહી છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, બધી છે. પણ બહુ સરસ છોકરીઓ આવી છે. પૈસા તો બધાય કમાઈ લઈએ છીએ, પણ આજે જ્યારે ભેગા થઈને બધા બેસીને જે આપણને પ્રેમ મળે છે એને. અને પારકા ઘરની દીકરીઓ અમારા ઘરની દીકરીઓ છે. ભલે આપણે ગુજરાતી ભણી ગયા, અને એ દેશ છે ને એમાં અમને જે કીધું કે મેનર્સ, અને તમને કોઈ શીખવાડે. જ્યારે હું પહેલી વાર નીકળી ત્યારે મને કોઈ હાય કીધું તો હું વિચારમાં પડી કે હું એને ઓળખતી નથી, તો એને મને રિસ્પેક્ટ આપ્યું. એટલે આ લોકો ત્યાં આગળ સ્માઇલ, ભલે અંદર ગમે તે હોય પણ સ્માઇલ આપણે. આપણા તો આપણા સગામાં કંઈ પ્રોબ્લેમ થાય તો મોઢું ચડાઈને જાય. પણ ખરેખર જેટલા તમે તમારા ફેમિલીથી જોડાઈ રહેશો, હોય જ ફેમિલીમાં કોઈનો સ્વભાવ છે, પણ તમને એટલી તો ખબર પડી કે આપણી લિમિટ ક્રોસ નહીં કરવાની, તો સંબંધ જળવાઈ રહેશે. જાળવવો તો આપણા હાથમાં જ છે. અમુક વાર આપણા મા બાપ થઈને જે ડિસિઝનો લેવાના આવે છે ને, હાર્ડ છે, પણ રસ્તો મળી જાય છે. અને એમાં આપણો પરિવાર. અને આજના સંજોગોમાં હું જોઉં છું કે જે સમાજમાં થઈ રહ્યું છે કે દીકરીઓ પ્રાયોરિટી મા બાપને આપે છે. હું એમ નથી કહેતી ના આપવી જોઈએ, આપવી જોઈએ, પણ બેલેન્સ કરીને આપવી જોઈએ. કે જે છોકરો તમારું માન રાખે છોકરીના મા બાપનો, તો છોકરીની પણ એટલી જ ફરજ છે કે એના સાસરીવાળાનું માન રાખે. અને આપણી માં તો સાસરીમાંથી જો કમ્પ્લેન આવી હોય તો આપણને કેટલું ખખડાઈ દે. પણ આજના સમયનું સાસુ બી ભણેલી છે અને વહુ બી ભણેલી છે. ઘણા કે અત્યારની વહુરો આગળ સાસુ ચૂપ નહીં, ચૂપ કોઈ નથી. એજ્યુકેશન 2 બાજુ છે. એને ખબર છે કઈ જગ્યાએ કેટલું બોલવું ને કેટલું ના બોલવું. આજ મારા ઘરમાં બી દીકરાની વહુ છે, તો મારે દીકરાની વહુ આગળ હું મારી છોકરીનું ઘા ઘા કરું તો એ યોગ્ય છે? સેવા મારી વહુ કરવાની છે. ગમે તે વિશે તો મારી વહુ જ કરશે. એટલે આપણે પ્રાયોરિટી વહુની પણ સાચવવાની અને દીકરીની સાચવવાની. અને મારે તો કંઈ ભૂલ થાય ને મારી દીકરી મને ઊંધી વળગે છે સામેથી, તારે એમને સાચવવાની, તારે કરવાનું. પણ મારી દીકરાની વહુ બહુ સારી છે. આટલી જન્મી ત્યારથી મારા ઘરે આવેલી છે, એટલે મારે એમાં કશું જોવાનું નહોતું. અને અમેરિકાની લાઈફ તો હજુ અમે 42 વર્ષ ત્યાં થઈ ગયા મારા. આ 10 વર્ષથી અમે અહીં આવતા જતા રહીશું. હવે રિટાયરમેન્ટ છે, 2 જણા છીએ, ત્યાં સુધી આવીશું. પછી તો અમારા દીકરાઓ સાથે જ રહેવાનું છે અમારે. અને તમારા લોકોનો ખૂબ ધન્યવાદ કે અમને આટલો ચાન્સ આપ્યો. પહેલાં તો મેં કે હું શું બોલીશ આ સ્ટેજ ઉપર, મને તો ટેવ નથી મારી આટલી છૂટી, પણ જે મને ચાન્સ મળ્યો એટલું એ બાદ ધન્યવાદ તમને બધાને. ખરેખર કેટલું સરસ બોલ્યા.
મને તો આમ વાક્યો મળતા હતા કે હું આના મારે સમાચાર બનાવવાના હોય ને તો એમાંથી મને 15-20 તો હેડિંગ મળી ગયા. માયાબેન એમ પેલું જે હેડિંગ બોલ્યા ને કે પણ રસ્તો મળી જતો હોય છે. કેટલું સરસ વાક્ય છે, પણ રસ્તો મળી જતો હોય છે. ખરેખર તમે જે તમારો અનુભવો અને તમારો મનોભાવ રજૂ કર્યો એ ખરેખર હૃદયસ્પર્શી હતો. તો તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને હવે હું અમીષાબેનને કહેવાનો છું. અમીષાબહેન મૂળ સુરતના કુણા ગામના અમીષાબહેનનો જન્મ અમેરિકાના પનામા શહેરમાં થયેલો છે. પ્રાથમિક શિક્ષણથી 12મા ધોરણ સુધીનો તેમનો અભ્યાસ પનામામાં જ થયો. એ પછી તેમણે 2 વર્ષ ભારતમાં આવીને કોલેજનું શિક્ષણ લીધું. પનામામાં શિક્ષણનું માધ્યમ સ્પેનિશ ભાષામાં હોવાથી ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિશ એમ 3 ભાષાઓ અમીષાબહેનને આવડે છે. અમદાવાદના દેવ ભરવાડ સાથે લગ્ન કરીને અમીષાબહેન અમેરિકાના કેન્સાસ સિટીમાં સ્થાયી થયા છે. દેવભાઈ કેન્સાસ સિટી ગુજરાતી સમાજના પ્રમુખ છે અને વ્યવસાય અગ્રણી છે. અમીષાબહેનના ઘરે મહેમાનોની સતત અવરજવર રહેતી હોય છે. મહેમાનોની આગતા સ્વાગતા પરંપરાગત ભારતીય પદ્ધતિથી થાય છે. અમે એમના ઘરે ગયા, હું, અનિતા અને મારો દીકરો. તો એમણે પહેલાં તો મને એમના ઘરનું નામ જોઈને જ નવાઈ લાગી. અમેરિકામાં ઘરને નામ નથી હોતા બહુ. ભારતમાં ટેવ છે, ગુજરાતમાં ઘરના નામ હોય, પણ એમના ઘરનું નામ હતું આશા. દેવભાઈના મમ્મીનું નામ છે. તો પહેલાં તો મને ઘરનું નામ જોઈને જ બહુ જ સારું લાગ્યું કે ઘરનું નામ છે આશા. પછી જેવું બારણું ખોલ્યું ત્યારે અમારા 3ની આરતી ઉતારી, અમને ચાંદલાઓ કર્યા. ભારતીય પરંપરાગત રીતે જ અમારા 3નું સ્વાગત કર્યું. અને એમનો દીકરો રાજા તો આજે નથી આવ્યો, એનું નામ છે તક્ષ. ઉલામણું નામ રાજા છે. એ ભગવદ્ ગીતાના કેટલાય શ્લોકો કંઠસ્થ છે એને. અને એનો યશ હું અમીષાબેનને આપું છું, કારણ આ માં છે. તો અમીષાબહેનના ઘરે કોઈ પણ જાય તો આગતા સ્વાગતા પરંપરાગત ભારતીય પદ્ધતિથી થાય છે. અમદાવાદ કે ગુજરાત કે ભારતથી જે મહેમાનો ગયા હોય કે અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાંથી એમના ઘરે જે બધા મહેમાનો આવે છે એમને પરંપરાગત ભારતીય જે વાનગીઓ છે, આપણી ગુજરાતી વાનગીઓ એ જમાડે છે. અને પૂરતી કાળજી પણ આપણા ત્યાં છે ને, જે અતિથિ દેવો ભવ, એ તમને એમના ઘરમાં ચોક્કસ જીવંત થયેલું દેખાય. દેવભાઈ અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે. તો અમીષાબેન હંમેશા ઉત્સાહ અને આનંદ સાથે એમની સાથે જોડાય છે. અમીષાબેનને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે. એ ઉત્તમ પાકશાસ્ત્રી પણ છે. એટલે અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને પોતાના પરિવારને પણ ખવડાવે અને મહેમાનને પણ ખવડાવે છે. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ અમીષા ભરવાડ. ઓરિજિનલી હું સુરતની છું. મારો બોર્ન પનામા થયો છે. પનામાથી ઇન્ડિયા ગયા પછી હું દેવને મળી અને અમે ઇન્ડિયામાં મારું મળવાનું થયું ને મારા મેરેજ થયા. અને અત્યારે હું હાલ કેન્સાસ સિટીમાં રહું છું. મારે એક દીકરો છે જેનું નામ તક્ષ છે. હાલ તે 9 વર્ષનો છે. બસ આટલું કહીને હું વાત પૂર્ણ કરું છું. અને હવે હું નિકિતાબેન વસાણીને બોલાવું અને એમનો પરિચય આપું. નિકિતાબેન અમેરિકાના ન્યૂજર્સીમાં રાહવે શહેરમાં રહે છે. અમરેલી તાલુકાના જંગર ગામમાં જન્મેલા નિકિતાબહેનનો ઉછેર અમદાવાદમાં એક સંયુક્ત કુટુંબમાં થયો છે. તેમના પિતા મધુભાઈ અને માતા કૈલાસબહેન પાસેથી પારિવારિક સંસ્કારનું ભાથું તેમને મળ્યું. આરોગ્યના ક્ષેત્રમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. માસ્ટર ડિગ્રીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં જ લીધું. અને પોતાની જ શાળામાં ભણતા મિત્ર બિરેનભાઈ પટેલ સાથે નિકિતાબેનનું લગ્ન થયું. ડૉક્ટર બિરેનભાઈ સાથે છેલ્લા 17 વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે. અને તેમની પતંગિયા જેવી નાની નાની 2 સરસ દીકરીઓ છે, ઢીંગલીઓ છે. અને પતિની જવાબદારીની સાથે તેઓ પોતાનો વ્યવસાય પણ કરે છે. અત્યારે તેઓ લેબોરેટરીના ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે કામ કરી રહ્યા છે. તેમને નૃત્યનો પણ શોખ છે. પોતાની દીકરી સાથે તેઓ કથક નૃત્યની તાલીમ લઈ રહ્યા છે. તેઓ પોતે આરોગ્ય માટે ખૂબ જાગૃત છે, એટલે ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કરી રહ્યા છે. અને આ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપે છે. પ્રેરણાત્મક પુસ્તકોના વાંચન સાથે પોતાની દીકરીઓ સાથે બેકરીની વિવિધ વાનગીઓ પણ બનાવે છે. નિકિતાબેન અને ડૉક્ટર બિરેનભાઈની લવ સ્ટોરી હવે જે હું કહું છું એ શાંતિથી સાંભળજો. કદાચ હિન્દી ભાષામાં પિક્ચર બને ને એમની પ્રણય સ્ટોરી ઉપર તો સુપર ડુપર હિટ જાય. એમની એટલી અદ્ભુત લવ સ્ટોરી છે.
મોટાભાગે આપણે બધા કાલ્પનિક પ્રણય કથાઓ ફિલ્મમાં જોતા હોય છે, પણ એક પ્રેમ, સાચો પ્રેમ કોને કહેવાય? નિકિતા નામની એક યુવતી એની બાજુમાં બેસતા એક એના ક્લાસના જ ક્લાસમેટ સાથે પ્રેમમાં પડે છે. બંને એકબીજા સાથે જોડાવાનું નક્કી કરે છે અને અત્યંત લાંબો સંઘર્ષ એમના પથ પર આવે છે. બિરેનને ડૉક્ટર થવું છે અને સામાજિક સંજોગો એવા આવે છે કે અત્યંત તેજસ્વી બિરેન, કલ્પના પણ ન કરી હોય એવા અવરોધો આવે છે અને એને ગુજરાતમાં અમદાવાદમાં MBBSનું એડમિશન મળતું નથી. પણ સંકલ્પ પાકો છે. યુવાનો પણ બિરેનમાંથી શીખી શકે. એ નક્કી કરે છે કે ના, મારે ડૉક્ટર થવાનો મેં સંકલ્પ કર્યો છે, હું ડૉક્ટર થઈશ જ. આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી નબળી છે. નિકેતાના પિતા અને આખો પરિવાર એકદમ બહુ જ પૈસા ટકે બહુ જ આગળ છે, કારણ કે એ અમદાવાદના નામાંકિત બિલ્ડર છે. બિરેનની પરિસ્થિતિ એકદમ ડાઉન છે, પણ મનોબળ, પ્રેમ, સમર્પણ, આ બધા જે મૂલ્યો છે ને એ મૂલ્યો બંનેના જીવનમાં છે. છેવટે બિરેન રશિયા ભણવા જાય છે. રશિયામાં 6 વર્ષ ભણે છે. એ જે કસમકસ છે, એ બંનેની જે એકબીજાની ધીરજ છે, એકબીજાને એ રાહ પ્રતીક્ષા, જેમ રાહ જુએ એ માં હોય છે ને, એમ રાહ જુએ એ પ્રેમ પણ હોય છે. તો આ પ્રેમ છે, સાચો પ્રેમ છે. પછી બિરેન કેનેડા જાય છે અને પછી નક્કી કર્યું છે નિકિતાએ કે હું પરણીશ તો બિરેન સાથે જ પરણીશ, અમે સાથે જ જોડાઈશું. અને એના પ્રેમમાં તાકાત હતી કે બિરેન તું ડૉક્ટર બનવાનો જ છે. આ પ્રેમની તાકાત. અને છેવટે બિરેન ડૉક્ટર બિરેન બને છે, જે આજે આપણી વચ્ચે હાજર પણ છે. અને આ પ્રણય કથા એટલી બધી છે. વાસુભાઈ, હું ડાયસ્પોરામાં આટલા બધા વર્ષોથી કામ કરું છું, પણ ડાયસ્પોરાની આટલી રોમાંચક પ્રણય કથા, લવ સ્ટોરી મેં પહેલી વાર સાંભળી છે. હશે પણ આ તો પહેલી વાર મેં સાંભળી છે. આવી આપણી દીકરી નિકેતાનું આપણે સ્વાગત કરીએ. એમની પારિવારિક મૂલ્યોની સાચવણી માટે અને એમના પ્રેમ માટે, એમનું સાયુજ્ય, આ બધા માટે આજે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન એમનું સન્માન કરતાં આનંદ અને ગૌરવ અનુભવે છે. આવો અને અમારા સન્માનનો સ્વીકાર કરો. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ, અનિતાબેન. ખૂબ જ આનંદ થયો અહીંયા આવીને, તમને બધાને મળીને. અને ખૂબ ખૂબ આભાર અહીંયા ઇન્વિટેશન માટે. અને હું સુપર એક્સાઇટેડ છું તમારા બધા સાથે સ્ટોરી શેર કરવા માટે. અને વેરી હેપી કે મારા હસબન્ડ આવ્યા, પણ લેટ આવ્યા, પણ હી મેડ ઇટ. એમને એક ઇમરજન્સી માટે હોસ્પિટલ જવાનું થયું હતું, પણ આઈ એમ વેરી હેપી કે હી ઇઝ હિયર. તો મારો જન્મ ઇન્ડિયામાં આપણે અમરેલી તાલુકાના જંગર ગામમાં થયેલો છે, કાઠિયાવાડ. સ્ટાર્ટિંગમાં અમારી આર્થિક પરિસ્થિતિ જ્યારે બોર્ન થઈ ત્યારે એકદમ ઝીરો હતી. સંયુક્ત કુટુંબમાં અમારા પિતા, ભાઈઓ, એ લોકો વચ્ચે ઘણી યુનિટી છે. બહુ જ હાર્ડવર્ક કર્યું એમણે. લાઈક એમણે સ્ટાર્ટઅપ એક નાની દુકાનથી કર્યું હતું અને પછી બિઝનેસ એમણે એક્સપાન્ડ કર્યો. મારા પિતા ઓલવેઝ મારા માટે એક પ્રેરણા બનીને રહ્યા છે. નાનપણથી જ એ એક મારી હિંમત બનીને રહ્યા છે. એમની 2 વસ્તુ મને બહુ જ ગમે છે, જે હું મારા દિલમાં ઓલવેઝ રાખું છું. કોઈ બી વસ્તુમાં પોઝિટિવ થિંકિંગ જ કરે, એમને બધી વસ્તુ પોઝિટિવ જ લાગે. કે એ મને ઓલવેઝ કે દીકરી, લાઈફમાં કોઈ વસ્તુ એવી નથી કે તું ના કરી શકે. તું બધું જ કરી શકે. જે હું કરી શકું એ તું કરી શકે. તું બધું જ કરી શકે. અને દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે લાઈફમાં. જો તું સોલ્યુશન ઉપર ફોકસ કરીશ તો પ્રોબ્લેમ પર ક્યારેય ફોકસ નહીં કરવાનું. અને નિરાશા જેવી તો વસ્તુ જ નથી લાઈફમાં. સેકન્ડ વસ્તુ એમની હિંમત અને હાર્ડવર્કિંગ. એ વસ્તુ એમની એટલી એમણે મહેનત કરી છે અને એ ઓલવેઝ મારા દિલમાં હું મારી સાથે જ રાખું છું. અને મારા મેરેજ પછી હવે હું બિરેનનો પરિચય આપું. 6ઠ્ઠા ધોરણમાં આવી. અમે બાપુનગરમાં એક સ્કૂલ છે, ત્યાં 6ઠ્ઠા ધોરણમાં મારું એડમિશન થયું. અને ફર્સ્ટ ડેના અમે બિરેનને જોયા. આઈ ડોન્ટ નો એ શાનું અટેચમેન્ટ હતું. ઇટ્સ ફર્સ્ટ સાઇટ લવ, તમે કંઈ બી કહી શકો, એ ભગવાનનું અટેચમેન્ટ કંઈ બી હોય. પણ કંઈક એ અંદરથી થયું કે ના, જે છે આ પર્સન જ છે મારા માટે. જો મારે આખી લાઈફ કરવી છે તો ધીસ ઇઝ ધ રાઇટ પર્સન ફોર મી. મારા ફાધર પછી સેકન્ડ પર્સન
જે મને ઓલવેઝ પ્રેરણા અને સાથ આપે છે, અનકન્ડિશનલ સપોર્ટ, એમનો અનકન્ડિશનલ સપોર્ટ હું એવું કહીશ, એ આ મારા હસબન્ડ છે કે આંખો બંધ કરીને એમણે સ્ત્રી પુરુષમાં કોઈ ફરક રાખ્યો જ નથી, એવું કહું તો બી ચાલે. એ કહે કે હું જે કરું એ તું કરી શકે છે, કોઈ લિમિટેશન નથી રાખી એમણે મારા ઉપર, અને એ વસ્તુ આઈ એમ ઓલવેઝ પ્રાઉડ ઓફ દેટ. અને આઈ ફીલ લકી કે મને એવા પર્સન મળ્યા છે જે મને સાઈડ બાય સાઈડ ઊભી રાખી શકે છે. તો આઈ લવ યુ એન્ડ આઈ ઓલવેઝ લવ યુ ફોર દેટ. અને એ રિસ્પેક્ટ મને ઓલવેઝ રહેશે. 6ઠ્ઠા ધોરણમાં અમે મળ્યા, ફર્સ્ટ સાઇટ લવ. અમારી બિગેસ્ટ ચેલેન્જ હતી, જેમ રમેશભાઈએ કહ્યું કે ફેમિલીને મનાવવાની, એ બી અમે મનાવી લીધું. લોંગ ડિસ્ટન્સ અમે બધી ચિઠ્ઠીઓ બી એટલી લખી છે, ઈમેલ બી એટલા કર્યા છે, કેમ કે રશિયા હતા, હું ઇન્ડિયામાં હતી. જે દરેક લવ સ્ટોરીમાં હોય છે એ બધું જ કરેલું છે અમે, લાઈક લોંગ ડિસ્ટન્સ બધું. ચિઠ્ઠીઓ 6 મહિને અમને રશિયા પહોંચતી હતી. ઈમેલ બી લાઈક સાયબર કેફેમાં જઈને ઈમેલ ચેક કરેલા છે કે પહોંચ્યો કે ના પહોંચ્યો. પણ એક ધગશ હતી અમારા બંનેનામાં કે કશેક સેટ થવું છે અને લાઈફમાં કશું કરવું છે. પછી અમે ફેમિલીને મનાવ્યા, મહેનત કરી કે ના થઈશું તો સેટ થઈશું, જાતે મહેનત કરીશું. હું યુએસ હતી, એ પછી કેનેડા આવ્યા, અને પછી કેનેડાથી એમણે એમનું માસ્ટર ફિનિશ કર્યું, મેં મારું સ્ટડી ફિનિશ કર્યું, અને અમે અમારા મેરેજ થયા. અમારે 2 દીકરીઓ છે હાલમાં, એક 3 વર્ષની છે જેનું નામ બિન્ની છે, અને બિન્નીના મિડલ નેમ મારું નેમ છે નિકિતા, બિન્ની નિકિતા પટેલ. અને એ વસ્તુ મને બહુ જ ગમે છે કે ત્યાં યુએસની વાત એ સ્ત્રી અને પુરુષ એક જ છે, 50-50%. કે એવું નથી કે આ પુરુષ છે એ એનું કામ છે, આ સ્ત્રી છે એનું ડિફરન્ટ, કોઈ ડિફરન્સિએશન નથી. અને એ વસ્તુનું મને ઓલવેઝ એ રહે છે કે હોવું જોઈએ. આજે મેં બધી બહેનોની વાત સાંભળી, એક વસ્તુ મને ટચ કરી ગઈ કે બાળકોના ઉછેર માટે એમણે જે કોમ્પ્રોમાઇઝ કર્યું કે એ છે નારી શક્તિ. કે એ નારી શક્તિ જ કરી શકે કે પોતાના બાળકના ઉછેર માટે એ પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી લે છે. સેકન્ડ ડોટરનું નામ છે નિક્કી પટેલ. સો બિરનની ઓલવેઝ ઈચ્છા હતી કે ડોટર હશે તો એને મારું નામ આપશે, અને મારું નામ નિકિતા છે પણ એ મને ઓલવેઝ નિકી કહીને બોલાવે છે, તો એમણે મારું નામ મારી સેકન્ડ ડોટરને આપ્યું. અને આઈ એમ ઓલવેઝ પ્રાઉડ ઓફ દેટ કે હું બધાને ગર્વથી કહી શકું છું કે મારી ડોટરનું નામ એને એની મધરનું નામ મળ્યું છે. સો હું વાત કરું ઇન્ડિયાની, તો મને અહીંયાનું ફૂડ બહુ જ ગમે છે, બહુ જ ટેસ્ટી હોય છે. યુએસની કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ પણ આપણું ફૂડ એ આપણું ફૂડ, એક જ બાઇટ લો અને તમને ઇન્ડિયાનો ટેસ્ટ આવી જાય. હા, એ ફૂડ તો દુનિયામાં કશે ના મળે. અને સેકન્ડ વસ્તુ અહીંયાનું જે સવારે ઉઠીને જે ચકલીઓની, જે પક્ષીઓ, બર્ડ ચાર્પિંગ, ઇટ્સ રિયલી એ વસ્તુ ત્યાં ના મળે. ત્યાં એકદમ શાંતિ, એ તમને એ બર્ડના અવાજ કે એ વસ્તુ તો ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. સવારે અત્યારે હું જોઉં તો મારું બેસ્ટ મોમેન્ટ એ હું કે સવારે 5-10 મિનિટ આરામથી ગાર્ડનમાં બેસીને પક્ષીઓના અવાજ સાંભળું, મેડિટેશન કરું. પણ એ વસ્તુ મને બહુ જ મિસ થાય છે ત્યાં. પ્લસ સંયુક્ત કુટુંબ, આપણે અહીંયા બધા જ પરિવાર આપણો અહીંયા હોય, અને ત્યાં થોડું એકાંત ફીલ થાય ઘણીવાર. એટલે આજ સુધી જો કે એમણે એકાંત ફીલ થાય એવું કશું રહેવા નથી દીધું, પણ આટલા મોટા પરિવારમાંથી ત્યાં જઈને એકલા રહેવું એ બી થોડું ઘણીવાર અઘરું થઈ જાય છે. એટલે ત્યાં જઈને એ થોડા સંઘર્ષ થાય. સ્ટાર્ટિંગમાં આપણને ઇંગ્લિશ આવડતું ના હોય. હું બી યુએસએ 2017માં ગઈ, અત્યારે મને 17 વર્ષ થયા. 2007 સોરી, નોટ 17, 2007 ડિસેમ્બર, એટલે અત્યારે ટોટલ 17 વર્ષ થયા. હું ગઈ એઝ અ સ્ટુડન્ટ ગઈ હતી, જ્યારે ગઈ ત્યારે 23 વર્ષની હતી. તો એકદમ જ અહીંયા તો શું કે પપ્પા બધું કરી આપે, બધો સપોર્ટ હોય, કંઈ બી હોય. પણ ત્યાં જઈને કે એક ધગશ હતી કે લાઈફમાં કશું કરવું છે અને કંઈક નવું શીખવું છે. એટલે એ દેશ બી છે કે ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. સ્ત્રીને બી એટલી જ ઓપોર્ચ્યુનિટી મળે છે જેટલી પુરુષને મળે છે. તમારે જે કરવું હોય, તમારા ડ્રીમ બધા પૂરા થઈ શકે છે, એવું મારું માનવું છે. તો એ વસ્તુ મને અમેરિકાની ઓલવેઝ ગમે છે, થોડી એ ટચ કે તમે તમારા ડ્રીમ
ઇવન બી તમારે સ્ક્રેચથી ચાલુ કરવું હોય તો બી તમે ઝીરોથી સ્ટાર્ટ કરતા હોય તો બી તમને સપોર્ટ મળી શકે છે, બધો જ સપોર્ટ. કમ્પેન્સેશન સારું છે એ વસ્તુ બી અનધર થિંગ. સેકન્ડ વસ્તુ મેં જેમ કહ્યું, સ્ત્રી બધા જ ફિલ્ડમાં છે, ત્યાં નારી શક્તિ ઇઝ એવરીવેર. તમે તમારી લાઈફના ખુદ ડ્રાઈવર છો. તમારે ગાડી જ્યાં લઈ જવી હોય તમે લઈ જઈ શકો છો. તમારે જેટલી ઊંચી એ તમારા ઉપર છે, તમારામાં કેટલું ડિટર્મિનેશન છે, કેટલી ધગશ છે, અને યુ આર ડ્રાઈવર ઓફ યોર ઓન કાર. અને તમારે પેસેન્જર સીટમાં નથી બેસવાનું ત્યાં. એ નારી શક્તિ છે અને એ હોવું જોઈએ, કેમ કે નારી બધું જ કરી શકે છે. નારીને જે લિમિટેશન આપણે ખુદ બનાવીએ છીએ. મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે સ્ત્રી અને પુરુષ એ લેબલ છે, એ લેબલ સમાજે આપેલા છે. એ લેબલ હટાવી દઈએ તો આપણે બધા હ્યુમન બિંગ જ છીએ, બધા સિમિલર જ છીએ. એ આઈ થિંક એ હોવું જ ના જોઈએ સમાજમાં કે સ્ત્રી આ ના કરી શકે, સ્ત્રીથી આ ના થાય. પણ ઘણીવાર હું ઇન્ડિયાનું બી વિચારું, કલ્ચરલ છે, આઈ અન્ડરસ્ટેન્ડ, એનો વાંધો નથી, પણ ત્યાં એટલી ફ્રીડમ મળી શકે છે કે તમે તમારા ડ્રીમ્સ ફૂલફિલ કરી શકો. એટલે હું એટલું જ કહીશ. અને બીજું તો થેન્ક યુ સો મચ ઇન્વિટેશન માટે, અને ખૂબ ખૂબ આભાર મને ચાન્સ આપ્યો મારા ગુજરાતીમાં વિચારો વ્યક્ત કરવાનો. અને થેન્ક યુ અગેન. નિકિતા, ખૂબ ખૂબ આભાર. જ્યારે અમે આ કાર્યક્રમની ડિઝાઇન કરતા હતા ને ત્યારે મને પૂરો વિશ્વાસ હતો કે ના, જ્યારે બહેનોને સાંભળીશું ને ત્યારે ખરેખર ઘણું બધું નવું મજબૂત આવવાનું જ છે. એટલે અમે લોકોએ બિરેનભાઈ દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એનું પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન શરૂ કર્યું છે ને, ત્યારે અત્યાર સુધી શારદાબેન મેં એવું જોયું છે કે ડોક્યુમેન્ટેશનમાં બહેનોને બહુ આમ જે ખૂબ સફળ થયા હોય ને મોટાભાગે તો પુરુષો જ કહેવાતા હોય, પણ હું જરા જુદા પ્રકૃતિનો માણસ છું. એટલે હું આ વખતે અમેરિકામાં ગયો અને મેં રિસર્ચ કર્યું તો એમાં મેં બહેનો પાસેથી જે મને ડાયસ્પોરિક નવી વાતો મળી છે એ કદાચ મેં ક્યાંય વાંચી પણ નથી. અને આજે તમે સાંભળતા હશો ત્યારે પણ તમને એનો અંદાજ આવતો હશે. હવે બે બહેનોનું સન્માન બાકી છે અને પછી આપણે આ કાર્યક્રમના અધ્યક્ષને સાંભળવાના છીએ. તો જે લોકો થોડોક કંટાળો અનુભવતા હોય એને એ કંટાળો દૂર કરવા માટે માહિતી આપી દઉં કે જેવો આ કાર્યક્રમ પતે એટલે આપણે બધા ગરમ ગરમ મેથીના ગોટા અને ચા કોફી લેવાના છીએ. સંશોધન એવું કહે છે કે ભૂખ લાગે ત્યારે ખાઈએ તો સ્વાદિષ્ટ લાગે, પણ કકડીને ભૂખ લાગે ત્યારે ખાઈએ ત્યારે ખરેખર સાચો સ્વાદ અનુભવાય. એટલે થોડીક રાહ જોજો હવે. અને હવે આપણે અમેરિકા હવે આપણે જરા અમેરિકાથી જઈએ, યુરોપ, બ્રિટન જઈએ. તો માન્ચેસ્ટરથી આવ્યા છે કુંજનબહેન બુચ. આમ તો હવે અમદાવાદમાં રહે છે. તમારો પરિચય આપી દઉં ઝડપથી. પોતાને ગૌરવથી નરસિંહ મહેતાના વંશજ એટલે કે વડનગરા નાગર તરીકે ઓળખાવતા કુંજનબહેન કલાકાર છે. પિતા કીર્તિભાઈ વડનગરની સંગ્રામ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને માતા આદર્શ ગૃહિણી. સમય જતાં પિતા કુટુંબ સાથે અમદાવાદમાં આવીને સ્થાયી થયા. એટલે કુંજનબહેનનો જન્મ અમદાવાદમાં થયો અને એમણે શાળાનું શિક્ષણ રાજકોટમાં લીધું. એ પછી ઇલેક્ટ્રોનિક્સ વિષયમાં ડિપ્લોમા કર્યા પછી તેઓ એ જ ક્ષેત્રમાં સક્રિય રહ્યા. પતિ ડૉક્ટર કેવુર અનિલકાંત બુચ સાથે 1991માં તેઓ બ્રિટન ગયા. કુંજનબહેન મૂળે કલાકાર જીવ છે. ચિત્રકલા અને સૂઝનો સમન્વય કરીને તેઓ પોતાની કલ્પનાને વાચા આપે છે. ભારતીય વેદ, ઉપનિષદ વગેરેના જ્ઞાનમાંથી સમજણ કેળવીને આજના સમયમાં તેને પુનર્જીવિત કરવા માગે છે. તેઓ હોલિસ્ટિક હિલિંગથી લોકોની શારીરિક પીડા પણ ઓછી કરી શકે છે. તો આવા કુંજનબહેનને હું વિનંતી કરીશ કે આવો અને એવોર્ડનો સ્વીકાર કરો. વ્યુત્પત્તિ આપણે જોઈએ તો નારી એટલે પાણી, ફ્લુઇડિટી, તરલતા છે એ નારીનો ગુણ છે. એટલે મેં જે કાંઈ કર્યું છે એ કાંઈ જ વિશેષ નથી કર્યું, પણ જ્યાં જ્યાં અવરોધ આવ્યા, જ્યાં જ્યાં દિશા બદલાણી ત્યાં હું નવી દિશામાં વહેતી ગઈ નદીની જેમ. અને જ્યાં જ્યાંથી મને સારું સારું નવું શીખવા મળ્યું એ પ્રમાણે હું શીખતી ગઈ ને મારો વિકાસ થતો ગયો. તમારા બધા પાસે સાંભળ્યું એમ છોકરાઓની પ્રવૃત્તિ સાથે મારી પ્રવૃત્તિનો પણ વિકાસ થયો. આ પ્રમાણે 25 વર્ષ ઉપર યુકેમાં રહી. અને જ્યારે રાજકોટમાં મારું સ્કૂલિંગ થયું
અને એટલા બધા નિર્દોષ મારી બધી બહેનપણીઓ હતી, આજ પણ એવી છે. એટલે મને પોલિટિકલ કે રિલિજિયસ કે એવી કોઈ જ ખ્યાલ જ નહોતો. એટલા જ બધા ભોળા બધી સખીઓ હતી અને ત્યાં જઈને મને ખરેખર વર્લ્ડ પોલિટિક્સ શું છે, સટલ રેસિઝમ શું છે, એ બધાનો પણ ખ્યાલ આવ્યો અને ત્યાંના પોઝિટિવ પાસાઓ પણ ઘણા બધા એન્જોય કર્યા. પણ જ્યારે આપણે દૂર હોઈએ છીએ માતૃભૂમિથી ત્યારે આપણને એની સાચી કિંમત થાય છે અને વધુ જાણવાની ઈચ્છા થાય છે. એટલે વી વર સ્ટીલ growing and expanding socially, professionally. પણ એક દિવસ અમને વિચાર આવ્યો કે અહીંયા રિટાયરમેન્ટ માટે તો રહેવામાં મજા આવે એવો ઠંડો દેશ નથી, એવો દેશ છે. અને બ્રિટિશ લોકો પોતે જ વારે વારે હોલિડેમાં જાય, એકમાં જઈને આવે ને કે વી આર ચેઝિંગ વિન્ટર સન. તો આપણે સની દેશ છોડીને શું કામ ત્યાં અંધારામાં વાદળિયામાં રહેવું? એટલે અને મારા હસબન્ડ ઓર્થોપેડિક સર્જન છે, એમણે પણ ખૂબ જ અલગ અલગ એમના ફિલ્ડમાં સફળતા અને નામ પણ રોશન કર્યું છે. પણ એટલે અમને એમ થયું કે હજી શક્તિ છે ત્યાં જ જો આપણે માતૃભૂમિમાં જઈએ તો એનો આપણે સદુપયોગ કરી શકીએ પાછા જઈને. સો એ વિચાર સાથે અમે 2016માં પાછા આવ્યા. એટલે જ્યારે હું ગઈ ત્યારે ભારત માતા માટે મને અમુક જે મારા વિચારો હતા, વી ટુક સો મેની થિંગ્સ ફોર ગ્રાન્ટેડ. પણ જ્યારે પાછી આવી ત્યારે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી અને હું સાઉથ ઓફ ઇન્ડિયામાં રહી, બેંગ્લોરમાં, અને વારંવાર તામિલનાડુ જવાનું થાય અને વેરી અર્ધન ટેમ્પલ્સ, હ્યુજ માસિવ સ્ટ્રક્ચર, પ્રોપર મંદિરોનું સ્થાપત્ય અને બધું જોવાનું શરૂ થયું. એ સમયે મને સાચો ભારત ભૂમિનો, આપણા સિવિલાઇઝેશનનો અને આપણા કલ્ચરની નવેસરથી મને સમજણ પડવાની શરૂ કરી. કોક જગ્યાએ તો અમે તામિલનાડુમાં તામિલ સ્પીકિંગ એવા ઇન્ટરપ્રિટરને સાથે ફેરવ્યા જેથી એ બરાબર આપણને ખ્યાલ આવે જે સ્થળ જોઈએ છે નો. એટલે ત્યારે જ મેં બ્લોગ લખવાનું શરૂ કર્યું કે એવરીડે એક્સપિરિયન્સ. કેમ કે આપણને એમ લાગે કે ડોમેસ્ટિક હેલ્પ આવે છે પણ એને પિનઅપ કરી હોય, સાડી મગમગતા મોગરાની વેણી પહેરી હોય, તો વોટ ઇઝ એનરિચિંગ ઇન લાઈફ ઇફ નોટ ધીસ? એટલે દરિદ્રતા બધે હોય છે, ભારતમાંય છે, પણ ત્યાંની જે ઇમોશનલ દરિદ્રતા છે, ત્યાં સન્નાટો છે, શાંતિ નથી. ઘણું બધું હૃદયસ્પર્શી અનુભવો થવા માંડ્યા ભારતમાં. અને મારે કોઈક ફિઝિકલ ચેલેન્જીસ હતી, પેટમાં એડિશન્સ હતા કોઈ સર્જરી પછી. તો ડૉક્ટરો પાસે બહુ કંઈ એનો કાયમ માટે ક્યોર નહોતો. રિલીફ કોકવાર આપે એન્ડ દે વેર નોટ શ્યોર. ધીસ ઇઝ ઇન યુરોપ. અને બેંગ્લોરમાં રહી દરમિયાનમાં મને નેચરલ પદ્ધતિથી એના ઉપર કંટ્રોલ આવ્યો ને એને ધીમે ધીમે કરતાં કન્ડિશન દૂર થઈ ગઈ. એટલે મને એમ થયું કે લેટ મી ગો ઓન રૂફ ટોપ એન્ડ શાઉટ એન્ડ ટેલ એવરીબડી. આપણા એન્શિયન્ટ સાયન્સમાં આટલો બધો પાવર છે અને આપણે જે પેરાસિટામોલ ને બધું લઈએ છીએ એ સિમ્પ્ટોમેટિક છે. તો રૂટમાંથી કેવી રીતે કાઢવું અને હોલિસ્ટિકલી કેવી રીતે આપણા શરીરને જોવું, પંચકોશને, અને જ્યાંથી પ્રોબ્લેમ શરૂ થયો છે ત્યાં જ રિસ્ટોર કરવાનો, એટલું જ એનો મને ખ્યાલ આવ્યો. એટલે આઈ સ્ટાર્ટેડ સ્ટડીંગ, લર્નિંગ એન્ડ એક્વાયરિંગ ડિફરન્ટ ક્વોલિફિકેશન્સ ત્યાં લંડનમાં જ. કારણ કે ઇન બિટવીન આઈ વોઝ હિયર એન્ડ આઈ વેન્ટ બેક. એટલે આપણો એક કોર્સ છે એ આનંદમય કોર્સ છે, સ્પિરિચ્યુઅલ કોર્સ. એટલે એમ કરતાં ઘણી બધી નાની નાની કથાઓથી આપણે ઇનર ચાઇલ્ડને જલ્દી એડ્રેસ કરીએ ને વી ચેન્જ ધ પરસેપ્શન એન્ડ વી રિમૂવ ધ કન્ડિશન ઓલ્સો. એટલે એ બધું ચાલતું હતું. કંઈક બહુ જ બધા નાના નાના પ્રોગ્રામ્સ ને પ્રેઝન્ટેશન ને એવું બનવા માંડ્યું. એમાંથી ધીરે ધીરે એક કોઈક પર્ટિક્યુલર વ્યક્તિએ ઇન્સ્પાયર કરી અને આ વર્ષે જ મેં મારું પહેલું બેબી, ઇન્ટેલેક્ચ્યુઅલ બેબી ડિલિવર કર્યું છે અને એનું નામ છે ડિવાઇન બર્થિંગ. અને એ ગર્ભાવસ્થાની બધી નાની નાની કથાઓ છે કે જેને કારણે તમને મોડર્ન ડે પ્રેગ્નન્સીમાં તમને એમાંથી કંપાસ મળે કે આવું તો વેદ પુરાણના સમયમાં પણ હતું અને આપણે આપણો વ્યૂ પોઈન્ટ બદલી શકીએ. ઇટ્સ રિટર્ન ઇન ટ્વિટર લેન્થ એટેન્શન સ્પાન, નાનું વિથ બુલેટ પોઈન્ટ્સ ફોર પોઝિટિવ
ટેક અવે. એટલે આ રિસન્ટ થયું છે આ બધું. ભારત માતાને સમજતા આ એક પ્રોડક્ટ બહાર આવી છે. મને બહુ જ ગમ્યું કે એણે મને આર્ટિસ્ટ તરીકે ઓળખાણ કરાવી, કારણ કે અચાનક મને યાદ આવ્યું આ બધું કરતી હતી, મર્મ અને મુદ્રા અને ઘણી બધી અલગ અલગ વિજ્ઞાનને સમજવાની ને માસ્ટર કરતી હતી, અપ્લાય પણ કરતી હતી. મારા રૂમમાં એક હિલિંગ રૂમ હંમેશા હોય છે જે બેસવા ઉઠવા માટે નથી વાપરતી. પછી શીખવાનું ચાલુ કર્યું એટલે મેં આઈ જોઈન માસ્ટર્સ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, પૂનાની એક સંસ્થા છે. તો એ પહેલાં બીજું બધું છૂટપૂટ બહુ જ હતું, હોચપોચ. પણ આમાં મને એક સ્ટ્રક્ચર મળ્યું અને બર્ડ વ્યૂ ઓફ એન્ટાયર ઇન્ડિયન નોલેજ બેંકનો કઈ રીતે છે અને કંપાસ મળ્યો. એટલે તરત ખ્યાલ આવ્યો કે આપણે જ્યારે પરદેશમાં હોઈએ છીએ ત્યારે લોકો એમ કે તમે કરોડ તમારે દેવતા, ના, એ તો 32 કોટી એટલી કેટેગરીઝ છે નેચરની, દે ઇન્ફ્લુઅન્સ અવર બોડી, એ માઇન્ડ એન્ડ સોલ. તો પછી અહીંયા ભણવાનું ચાલુ કર્યું ને એટલે મને એમાંથી ચિત્રો જ સૂઝવા માંડ્યા. નાનપણથી એવું જ હતું, આઈ એમ અ વિઝ્યુઅલી ઇન્ક્લાઇન્ડ પર્સન. એટલે જે કાંઈ જોઉં ને એમાંથી મને મનમાં સતત કંઈક ઇમેજીસ બનતી હોય. એટલે સૌથી પહેલું મેં ચિત્ર બનાવ્યું ઉર્ધ્વમૂલમ અધઃશાખમ ઉપર, અને એ આખું અપસાઇડ ડાઉન ટ્રી કઈ રીતે કોસ્મિક નોલેજ છે ઇટ પર્કોલેટ્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ પર્સન. એટલે આજે કોઈ વ્યક્તિ તત્વચિંતક હોય તો તમે ભલે સિગમન્ડ ફ્રોઈડનું વાંચી આવ્યા હોય, સાયકિયાટ્રિસ્ટ હો, પણ બિયોન્ડ વોટ તમે એનું જ્યાં અટકે છે ત્યાં તમે પતંજલિનું યોગસૂત્ર ખોલશો તો જ તમે એની આગળ જશો. તમે સ્થાપત્યમાં એકસાથે પહોંચ્યા, બટ વેન યુ આર ટાયર્ડ વિથ મોનોટોની એન્ડ લિમિટેશન, ત્યારે તમે આપણું સ્થાપત્યવેદ ખોલશો, આયુર્વેદ ખોલશો, કુકિંગ, એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક, એવરીથિંગ કનેક્ટ્સ ટુ ડિવાઇન. એટલે એ મેં એક ડ્રોઈંગ કર્યું મોટું 4 ફૂટના. ઓલ માય ડ્રોઈંગ્સ આર 4 feet ઓઇલ ઓન કેનવાસ. કેમ કે સો મચ વર્ડ્સ, ઇટ્સ અ ટોટલી ન્યૂ જનર, કારણ કે હું શબ્દો અને ચિત્રોને કમ્બાઈન કરું છું. અને પછી આઈ હેવ નેવર સ્ટોપ્ડ, કારણ કે પછી નવું આવતું ગયું. એટલે ક્રિએટિવ સંસ્કૃત કોન્ટેન્ટ ઉપર કર્યું, જોગ્રાફીમાં સપ્તદ્વીપા વસુંધરા ઉપર કર્યું, કામદેવને રતિનું કર્યું, પછી નવધા ભક્તિ ઉપનિષદના શ્લોક છે, પછી મ્યુઝિક ઉપર કર્યું કે હાઉ કોમ્પ્લેક્સ અવર મ્યુઝિકલ નોટ્સ એન્ડ એવરીથિંગ ઇઝ ઇન્ટરલિંક્ડ વિથ સન. પછી નિત્યોત્સવ, નિત્યાદેવી ઉપર કે એક તિથિનું કેવું મહત્ત્વ છે. કેમ કે ખેડૂતો છે એ એકમ બીજના વાવે છે. કેમ? શુક્લ પક્ષમાં, કારણ કે ગ્રોથ સાથે, ચંદ્રની કળા સાથે વધે છે. તો એના ઉપર એવી રીતે કર્યું છે. એટલે આમ જર્ની ચાલે છે ને ચાલ્યા કરશે. હું આ બધી બહેનોને સાંભળતો હતો ત્યારે મનમાં વિચાર કરતો હતો કે આટલું બધું કહેવા જેવું છે અને કેટલું ઓછો સમય આપણે એમને આપીએ છીએ. એટલે અમારી સંસ્થા ક્યારેક એવું આયોજન પણ કરશે કે બહેનો ખુલ્લીને બોલે. અને ખરેખર તો જુદા જુદા વિષય ઉપરના આખા દિવસના પરિસંવાદ રાખવા જોઈએ, તો જ પ્રોપર ડોક્યુમેન્ટેશન તો જ કરી શકાય. અને હવે હું પિંકીબહેન શાહને બોલાવું એ પહેલાં એમનો પરિચય આપી દઉં. પિંકીબહેન શાહ આફ્રિકામાં રહે છે. મૂળ ખંભાતના પિંકીબહેનનો જન્મ મુંબઈ મોસાળમાં થયો હતો. પહેલાં તો એવો રિવાજ જ હતો કે જન્મ મોસાળમાં થાય. પિતા રમેશચંદ્ર નગીનદાસ પટવા અને માતા કુસુમબહેન પટવા અમદાવાદમાં સ્થાયી થયા હતા. અમદાવાદમાં જ ઉછેર અને BCom સુધીનો અભ્યાસ કર્યો. અમદાવાદના બિમલભાઈ શાહ સાથે તેમના લગ્ન થયા. લગ્ન પછી નોકરી કરી અને ફેશન ડિઝાઇનનો પણ અભ્યાસ કર્યો. અમદાવાદમાં જ પોતાના ઘરમાંથી જ કાસાઈ ક્રિએશન નામના કપડાનો પરિધાનનો વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાયના ભાગરૂપે અમદાવાદ ઉપરાંત નાગપુર અને ભારતના જુદા જુદા શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં ભાગ લઈને તેમણે પોતાના વ્યવસાયને આગવી ઓળખ આપી. આફ્રિકાના મલાવી વિસ્તારના લિલોંગવે શહેરમાં હિન્દુ સમાજ દ્વારા સંચાલિત, હવે અત્યારે આફ્રિકા રહે છે, ત્યાં રાધાકૃષ્ણ મંદિરમાં તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઘણું મોટું યોગદાન આપી રહ્યા છે. ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ દર રવિવારે બાળકોને ગુજરાતી ભાષા શીખવી રહ્યા છે. તેમની દીકરી અને દીકરો બંને કેનેડામાં છે. પિંકીબેન આવો અને સન્માનનો સ્વીકાર કરો અને પછી તમારો હૃદયભાવ વ્યક્ત કરો. આ આજનું છેલ્લું સન્માન છે. પછી આપણે આદરણીય હંસાબેનને સાંભળીશું અને પછી ગોટા અને ચા કોફી આપણી રાહ જુએ છે. જીવનની આ સહજ વેળાએ આપણને આમના જેવા આશીર્વાદ મળે એ જ બહુ
નસીબદાર વ્યક્તિને મળે. અનિતાબેન તન્ના બી ઘણા બધા સાદા અને સરળ છે, જે ઓળખતા હશે અને કંઈ કહેવાનો પરિચય નથી. અને એમના સાથી રમેશભાઈ તન્ના પણ ખૂબ જ સહભાગી થાય એવા છે, એટલે બહુ વધારે મારે તો બોલાય એવું કશું છે નહીં એમાં. પણ ઘણું બધું સારું એ લોકો કામ કરી રહ્યા છે. અને તમે ખરેખર અહીંયા મને મોકો આપ્યો એ બદલ બહુ જ દિલથી તમારું એ ગુજારું છું. હવે હું મારી વાત કરું તો મારી માતા કુસુમબેન પટવા અને પિતા રમેશચંદ્ર પટવાની જૈન કુળમાં જન્મેલી પ્રથમ સંતાન છું, જે ઘરની બહાર પણ નાકે એકલી જતી ન હતી અને હવે આઉટ ઓફ ઇન્ડિયા એકલી જતી થઈ ગઈ છે. સમય અને પરિસ્થિતિએ મને રડતા રડતા પણ ઘણું બધું શીખવાડી દીધું છે. મેં 2006માં INIFDમાંથી ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો. હું અમદાવાદમાં કાશે ક્રિએશન નામની ફર્મ ચલાવતી હતી. 2015માં મારા મિસ્ટરને જોબ માટે આફ્રિકા જવાનું થયું, પણ મારા છોકરાઓ અહીંયા જ હતા એટલે હું અહીંયા હતી. પછી આવતી જતી થઈ. ફર્સ્ટ ટાઈમ જ જવાનું જ્યારે થયું ત્યારે એવું થયું કે એકાદ ડોક્યુમેન્ટ ઓછું હતું, તો એરપોર્ટથી પાછા આવવું પડ્યું ફર્સ્ટ ટાઈમમાં જ. એટલે એ વખત બહુ અઘરો હતો, પણ ધીમે ધીમે ફરીવાર આવતી જતી થઈ. એમ કરતાં કરતાં મેં કીધું એમ કે ભાઈ રડતા રડતા બધું શીખતી ગઈ અને અઘરું પણ બધે પહોંચતા થઈ ગયા. એક વાત કરું આફ્રિકાની, કે હું આફ્રિકામાં અત્યારે મલાવી દેશમાં રહું છું. એનું કેપિટલ છે. ત્યાં ખૂબ જ હરિયાળી છે, આબોહવા, એકદમ ચોખ્ખું આકાશ, એટલે કે ચોખ્ખું એટલું બધું કે તમને બપોરે 2 વાગે પણ ચંદ્ર છે ને આકાશમાં દેખાય, એટલું ચોખ્ખું વાતાવરણ હોય છે. તો ત્યાં લગભગ 1 માળથી કે 2 માળથી વધારે મકાનો જ નથી હોતા, એટલા ઓછા માળના મકાનો હોય છે. એટલે ત્યાં આગળ ઘણું બધું ક્લિયરિટી અને હવામાન ઘણું સરસ હોય છે. તો ત્યાં આગળ આપણે કારમાં જતા હોઈએ તો તમને આકાશમાં વાદળા તમને નીચે અડતા આપણને દેખાય ને, એટલું બધું નીચે, એટલું સરસ સૌંદર્ય છે. પણ તમને બધાને બી ખબર હશે કે જ્યાં કુદરતી સૌંદર્ય હોય છે ત્યાં ઘણું બધું તમને ના મળે, કે જે આપણને અત્યારે ફેસિલિટીમાં જોઈએ છે. ત્યાં સૌથી વધારે મુશ્કેલી તો લાઇટ અને પાણી ગમે ત્યારે જતા રહે, અને જતા તો રહે પણ 24 કલાક કે 48 કલાક સુધી તમને મળે નહીં. અને એની અંદર તમારે તમારું બધું જ રસોઈથી માંડીને બધું જ તમારે સેટઅપ કરવું પડે. હવે મિસ્ટર તો સવારે આવી રીતે જોબ પર જતા રહે, બપોરે જમીને પાછા આવે, એટલે જવાનું હોય લોકોને એવી રીતે. તો નવા દેશમાં નવા લોકો વચ્ચે રહેવું બહુ અઘરું પડે. પણ ધીમે ધીમે રાધાકૃષ્ણ મંદિર, સ્વામિનારાયણ ટેમ્પલ, એમ ધીમે ધીમે જઈએ, બધાની જોડે રિલેશન થતા ગયા. ઇન્ડિયન જોડે દોસ્તી થઈ ગઈ બધાની જોડે. તો આફ્રિકાના લોકલ પીપલની વાત કરું ને તો એ લોકો ઘણા મહેનતુ છે, પણ ત્યાં ગરીબી ઘણી બધી છે. તો સ્વાભાવિક છે કે સામાન્ય જીવન ત્યાં ઘણું અઘરું છે. ત્યાંના લોકોને કામ કરવા માટે બી આવવું પડે ને, તો એ લોકો 15-15, 20-20 કિલોમીટર ચાલીને આવીને કામ કરે છે. એટલી બધી ત્યાં ગરીબી છે. હવે ત્યાં ગરીબીના લીધે સ્વાભાવિક છે કે ચોરી, લૂંટફાટ, કિડનેપ, મર્ડર જેવા ઘણું બધું ત્યાં બનાવ બને છે. એટલે ત્યાં રહેવું બહુ મુશ્કેલી ભર્યું છે. પણ એ જેમ અહીંયાની જેમ આપણે ગમે ત્યારે નીકળી પડીએ, એમ કે ગમે ત્યારે એક્ટિવા લઈને કે ગાડી લઈને, એવું ત્યાં નથી નીકળાતું. અને રાતે બિલકુલ નહીં. લીલોંગવે કેપિટલ જેવું શહેર છે ને, તો પણ ત્યાં આગળ થિયેટર જેવી બી એક વસ્તુ નથી, કશું જેમ તમારું ક્યાંય તમે અહીંયાનું જે જીવન ગણો ને ત્યાં એ બંનેમાં બહુ ડિફરન્સ છે. આપણા માટે લોકલ ટ્રાન્સપોર્ટ પણ નથી. આપણે જવું હોય તો તમારી ગાડીમાં કે તમે એવી રીતે તમે ક્યાંય મૂવ થઈ શકો એમ. તો ત્યાં ગેસ પણ બહુ જ મોંઘો હોવાથી ત્યાં આગળ કોઈ ગેસ ના વાપરે. ને લાઇટ ને પાણીની મેં જેમ વાત કરી એમ ત્યાં જતા રહેતા હોય તો તમારે જે સગડી આપણે કહેતા હતા પહેલાં, એ લોકો ભાવડો કે એમની એમાં, એના પર જ તમારે બધું કામ ચલાવવું પડે. એટલે તમે જો અહીંયા આટલું બધું, જેમ કે કાશી ક્રિએશન ફર્મ કીધી મેં તમને, મારી નીચે ઘણા બધા બહેનો અને બધા કામ કરતા હતા, અને ત્યાં જઈને આખું તમારે ઘરમાં બેસી રહેવું પડે, એકદમ જેલ જેવું વાતાવરણ થઈ જાય. અને એમાં પણ તમારે આવી રીતે સગડી પર તમારે રાંધતા શીખવું પડે. એ ઘણું બધું અઘરું હતું, પણ કંઈ નહીં, લાઈફનો એક પાર્ટ હતો અને ખરેખર એક મજા બી હતી. ઘણી બધી ચેલેન્જોમાં આપણને ઘણું બધું શીખવા મળે છે, અને એ ચેલેન્જ આપણે જો હસતા હસતા લઈએ ને તો એમાં આપણે ઘણા બધા આગળ નીકળી શકીએ છીએ. તો આ બધાની જોડે, અને ત્યાં આગળ છે ને મેડ આવે આપણા ઘરે, તો એ મેડ બી કેવું કે તેની લેંગ્વેજ ચીચેવા છે.
તો એ લોકોને થોડી ચીચેવા આવડતું હોય, આપણને આવડતું ના હોય, અને ઇંગ્લિશ પણ એમને થોડું આવડતું ના આવડતું. એટલે ચીચેવા અને ઇંગ્લિશ એવા થોડા ઘણા વર્ડ શોધી અને આપણે બધું મિક્સ કરી અને આપણું હિન્દી ને ગુજરાતી જે કરો એ બધું મિક્સ કરીને એ લોકોની જોડે આપણે કામ કરવું પડે. એટલે ઘણીવાર તો આપણે કહીએ કંઈ ને કરે કંઈ, પણ નહીં પછી આપણે પેલું ડમ સેરાસ રમીએ ને પેલું કેપ્ટન સાઈન બદલ રમીએ, એવું કરીને આપણે કામ ચલાવીએ. પણ તો એ ચાલી જાય છે, બહુ વાંધો નથી આવતો. શરૂઆતમાં હું ત્યાં ગઈ ત્યારે બહુ રડતી, કારણ કે આટલું બધું અહીંયા આપણે એક્ટિવ રહીએ, બિઝી રહીએ, ને ત્યાં જઈને તમને એકદમ ખરેખર જેલ જેવો જ અહેસાસ થાય. થોડું અઘરું હતું, પણ પછી મેં ધીમે ધીમે વિચાર્યું કે હું જો આવી રીતે જ રહીશ તો હું પણ ટેન્શનમાં રહીશ, મારા મિસ્ટર બી રહેશે ટેન્શનમાં. એના કરતાં પછી ક્યાંક આપણને જે આપણો શોખ હોય એમાં આપણે કામ કરીએ. પછી કોરોના વખતે મેં ઘણું બધું ઓનલાઈન શરૂ થઈ ગયું હતું. એટલે યોગા, એક્યુપ્રેશર, નિદ્રા ધ્યાન, મેડિટેશન, એવું ઘણા બધા સ્ટડી કરી અને મેં મારું જે પણ કંઈ ડાઉન થતું હતું એને મેં અપ કરવાનો પ્રયાસ કર્યો. અને જોડે જોડે હું જે પણ કંઈ કરતી એ ત્યાંની જે મારી આજુબાજુમાં બધા રહેતા એ લોકોને યોગા, મેડિટેશન કે એવું કંઈ પણ જોડે જોડે બધું કરીને શીખવાડતી, કે જેથી કરીને મારો પણ ટાઈમ પાસ થાય અને આપણે સારી જગ્યાએ આપણો ટાઈમ પાસ કરીએ. અને મને બી ગાર્ડનિંગ જેવો ને એવો બધો ઘણો શોખ હતો, કે જે શોખ મેં ઇન્ડિયામાં પૂરા નહોતા કર્યા એ બધા જ શોખ મેં આફ્રિકામાં જઈને પૂરા કર્યા. અને પાછળ મારા મિસ્ટરનો પૂરેપૂરો સપોર્ટ, એ કે તું અહીંયા જોબ નથી કરવી, તારે તું જે શોખ તે પૂરા ઇન્ડિયામાં નથી કર્યા ને એ બધા શોખ તું અહીંયા પૂરા કર. એટલે એમનો ઘણો બધો સપોર્ટ રહ્યો મને. અને મારા બંને ચિલ્ડ્રન કેનેડામાં છે, પણ તો એ લોકોનો બી હંમેશા સપોર્ટ રહેતો કે તું ગમે તે રીતે દરેક વસ્તુ જે પણ કહું એમાં કે આગળ વધ. મને સ્ટિચિંગ આવડતું, એટલે ત્યાંની જે બધી મેડ આવતી હોય ને એ લોકોને હું કટિંગ કરતાં શીખવાડું, સ્ટિચિંગ કરતાં થોડું થોડું શીખવાડું. ત્યાં આગળ હજી સુધી બી કોઈની પાસે આપણે જે પેલો સિલાઈ મશીન પાવરવાળા હોય ત્યાં પાવરવાળા બધા જાતે જ ચલાવે. એટલે એ લોકોને એટલી બધું જઈને કાં તો ત્યાં આગળ જઈને બધાની જોડે કારીગરો જોડે બેસું, આ લોકો કામ કરતા હોય જોડે, અને આ રીતે કામ કરું. ત્યાં આગળ ખાસ તો એક વસ્તુ કહેવી કે આપણે અહીંયા આગળ બધા અત્યારે આજની જે જોઈ રહ્યું છે એમાં બધા ફેસ્ટિવલ આપણે હવે ભૂલતા જઈએ છીએ. ઉત્તરાયણ કહો કે દિવાળી કહો, જેવી રજાઓ પડે અહીંયા એવા બધા જ બહાર, બરાબર ને, બધા જ બહાર જતા રહીએ છીએ. એ જ વસ્તુ બહારના બધા જ દેશોમાં, એકલા આફ્રિકાની વાત નથી કરતી, દરેક દેશમાં, કેનેડાની બી મેં જોઉં છું તો કે આપણા તહેવારો હોય છે ને તો એ લોકો બધા જ સાથે ભેગા મળીને ઉજવે છે. પ્રોપર હું મલાવીની વાત કરું, હું જ્યાં રહું છું લીલોંગવેમાં, ત્યાં નવરાત્રિ અને ગણપતિ જેવા બધા તહેવારો ખૂબ જ સારી રીતે ઉજવાય છે, કે જે મેં ક્યારેય ઇન્ડિયામાં નથી ઉજવ્યા. એટલા સરસ રીતે ઉજવાય છે. નવરાત્રિમાં ટોટલ 10 દિવસ બધા ભેગા થઈને તહેવાર ઉજવે છે. તો એ 10 દિવસ ત્યાં જમવાનું હોય પ્રસાદ, અને એ 10 દિવસ એ જેટલી જ કોમ્યુનિટી બધા રહીએ છે ને આપણા ઇન્ડિયન્સ, પણ જેટલા બી ઇન્ડિયન છે બધાને એવી રીતે બધા જાતે રસોઈ કરે છે. અને 800 થી 1000 માણસ રોજ જમતું હોય છે. અને આ બધાની રસોઈ આ રીતે બધા એક આવી રીતે પાર્ટ પાડી અને બધા રસોઈ જાતે કરે છે. આજની તારીખમાં પણ ગણપતિમાં બી 5 દિવસ પ્રોગ્રામ હોય છે, ત્યારે પણ બધા ભેગા થઈ અને આવી રીતે રસોઈ કરે અને બધા જાતે જમે. ત્યાં આગળ તહેવાર બહુ જ સારી રીતે ઉજવાય છે. અને જે ખરેખર આપણી હિન્દુ સંસ્કૃતિની જડ છે, કે તમે આજની પછીની જનરેશનને કશું આપશો તો તમે એ આ થ્રુ જ આપી શકશો. આપણે ત્યાં મને એવું લાગે છે ઇન્ડિયામાં ઘણું બધું ઘટતું ગયું છે, અને બહારના દેશોમાં એ લોકોએ ઘણું બધું અપનાવી લીધું છે, અને બધા સરસ રીતે. અને ખરેખર મને બી ત્યાં જઈને આમ નવરાત્રિ હવે હોય છે ને, તો હું નવરાત્રિમાં જો અહીંયા આવું છું ને તો હવે મને નથી ગમતું. મને હવે નવરાત્રિ ત્યાં જ ગમે છે, કારણ કે ત્યાં એટલું સરસ રીતે, ખરેખર એટલું સરસ રીતે આયોજન કરેલું હોય છે. બધા એક જ જગ્યાએ અને એક જ રસોડે બધા આટલું જમતા હોય, અને એ પણ આટલા બધા એફર્ટ્સ લગાવીને બધા જ પ્રસંગો ઉજવતા હોય, તો એ ખરેખર ખૂબ જ સરસ છે. અને એકલા એક એવા તહેવાર નથી ઉજવાતા. દિવાળી હોય છે તો એ લોકો અહીંયાની આપણા કલ્ચરલને, આપણી સંસ્કૃતિને એમની જનરેશન ભૂલી ના જાય એના માટે એ લોકો એટલા બધા પ્રયત્ન કરે છે કે જેમ કે અત્યારે જ હાલમાં અત્યારે દિવાળી હતી, 82 વર્ષ હતું, એ દિવસે એ લોકોએ એવી થીમ રાખી હતી કે આપણા બધા જ સ્ટેટ વાઇઝ એ લોકોએ ફેશન શો જેવું રાખ્યું હતું, જેથી કરીને ત્યાંના જે છે એ લોકોને બધી ખબર પડે. બી દરેક સ્ટેટ વાઇઝ બધાએ એ લોકોનો પોશાક, આપણે ખાવાનું જે કહીએ આપણે ફૂડ, આ તે બધું જ બતાવે.
એ રીતે, અને એ રીતે એના સોંગ આપણા કહીએ જેમ અલગ અલગ આપણા નૃત્ય કહીએ કે જે કહીએ એ રીતે આખું કરે છે. ગણપતિમાં બી એવી રીતે કલ્ચરલ પ્રોગ્રામ કરે છે કે જેથી કરીને આપણી સંસ્કૃતિ અને આપણા ઇન્ડિયાનું કશું ભૂલાય નહીં. અને ઉપરાંત એ લોકો ગણપતિમાં બી બધા અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ કરે છે. મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં આગળની 40 થી 50 અપ લેડીનો મેં ગણપતિમાં આપણો કોરિયોગ્રાફી કરી અને મેં આખો પ્રોગ્રામ કરાવડાયો હતો. એટલે હું ધીમે ધીમે હવે દર વર્ષે એવું કરાવડાવું છું. આપણા ગરબાનું, ગુજરાતીનું ને એવી રીતના પ્રોગ્રામ કરાવડાવીએ છીએ. પ્લસ આ વખતે મને ગણપતિના એમાં જ મને જૈનનું આપણે મિચ્છામી દુક્કડમ પર્યુષણમાં તમને ખ્યાલ હોય તો એના પર બોલવાનો મને એ લોકોએ મોકો આપ્યો હતો. તો એ જે હું બોલી મિચ્છામી દુક્કડમ વિશે, તો એ લોકોની ત્યાંની બધી પબ્લિક એ દિવસે ઊભા થઈને ખરેખર બધાને મિચ્છામી દુક્કડમ કીધું કે એનાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે એમ, આટલા એક વર્ડથી. મારાથી બી બનતા સનાતન ધર્મ માટે અથવા તો આપણી ભારતીય સંસ્કૃતિ માટે હું બનતા પ્રયત્ન કરું છું. હું ભણ્યું છું કે હું શીખું છું તો હું એ લોકોને બી આપું તો એ લોકોને બી ઘણું બધું કરી શકે એ લોકો બી આગળ. અને ત્યાં આગળ અમારા હિન્દુ સમાજના અગ્રણી છે સોનુબેન કલારિયા, એ પણ આવી રીતે અન્નકૂટનો પ્રસાદ, અને ખાસ એ વાત મને ગમે છે કે ત્યાં આગળ કશું તમને બહાર ખાવા મળતું નથી, આપણે જાતે જ બનાવવું પડે છે. તમે ચાહે મિષ્ટાન કહો, ફરસાણ કહો, ગમે તે કહો, એ તમારે જાતે જ બનાવવું પડે છે. તો આ વસ્તુ જ્યારે બનાવવાની હોય ત્યારે આપણે ભગવાનને જ્યારે પ્રસાદ ધરાવવાનો હોય છે ને ત્યારે આપણે જાતે બનાવીને એ જ દેશ છે કે જેમાં તમે ચઢાવી શકો છો, કરી શકો છો. અહીંયા આગળ તમને એ મોકો મળતો નથી. ત્યાં આગળ તમે જાતે બનાવી અને જાતે પ્રસાદ કરી શકો છો. બસ એટલું જ કહું કે બધાએ અહીંયા આગળ પણ ખાસ આપણા ફેસ્ટિવલ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખે. થેન્ક યુ વેરી મચ. ના, પણ તમે ખૂબ સરસ રજૂ કર્યું અને અમને સાંભળવાનું ખરેખર ગમે જ. અને હવે આજના જે આપણા કાર્યક્રમના અધ્યક્ષ છે અને આપણા બધા માટે જે સદનસીબની વાત છે કે આપણને મળ્યા છે આજના હંસાબાનો પરિચય અનિતા આપશે. હંસાબેન પટેલનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. પતિ હર્ષદભાઈ સાથે લગ્ન કરીને મુંબઈ ગયા. લગ્ન પછી 9મું ધોરણ ભણીને એમનું લગ્ન થયું હતું અને હર્ષદભાઈએ કીધું એટલે લગ્ન પછી મુંબઈ જઈ અને 3-4 મહિના મહેનત કરીને 10મા ધોરણની પરીક્ષા આપી છે હંસાબેન. એ વર્ષોમાં ઘર 4 સંતાનો સાથેના પરિવારને સાચવવામાં પોતાની જાતને ઓગાળી દીધી. હું શબ્દ વાપરું છું, ઓગાળી દીધી. સસરા પોપટભાઈ ગુલાબદાસ પટેલ અને સાસુની સેવામાં એ જીવ્યા ત્યાં સુધી સમર્પિત રહ્યા. દરમિયાન સંતાનોના લગ્ન કર્યા, વડીલો પરલોક ગયા. પછી હંસાબેન ખાસ સમાજ સેવા કરવા માટે પતિ સાથે અમદાવાદ સ્થાયી થયા. સેવાભાવી લોકોના સહકારથી 1990માં અમદાવાદમાં ધરતી વિકાસ મંડળની સ્થાપના કરી મહિલાઓ માટે સ્વાવલંબન કેન્દ્રથી પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. આજે તે સંસ્થા દ્વારા સમૂહ લગ્નો, મહિલા તાલીમ કેન્દ્ર ઉપરાંત વડીલો માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. ધરતી વિકાસ મંડળ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગમાં આશરે આજે 100થી વધારે મહિલાઓ રોજગારી મેળવી રહી છે. અને હવે ધરતી વિકાસ મંડળની પ્રવૃત્તિઓ જોલીબેન સંભાળે છે. એવા આજે આપણને હંસાબેન મળ્યા છે. હંસાબેનને વિનંતી કરું છું તમારા સૌ વતી કે અમને આશીર્વાદ આપો, અમને પ્રેરણા આપો. 94 વર્ષના છે હંસાબા. એટલે આપણે એમને પહેલાં તો જન્મદિવસની અગાઉથી શુભેચ્છા આપી દઈએ. મારો આગળનો પરિચય તો એમને આપી દીધો કે હું 9મા ધોરણ પછી પરણી, પછી બોમ્બે ગઈ, બાળકો થયા, એ બધું તો પતી ગયું. પછી મારા હસબન્ડ અમદાવાદમાં ધરતી વિકાસ મંડળમાં જે અમારું સમાજ માટેનું સ્થાન છે એમાં એવું કામ કરતા હતા. કોઈ વખત જાય બોમ્બેથી અમદાવાદ ત્યારે. પછી બા ને બાપુજી 85 ને 86માં ગુજરી ગયા અને હું નિવૃત્ત થઈ ગઈ. કારણ કે એ બંનેની સેવા એ જ મારું ખાસ કામ હતું. ઘરમાં પુત્રવધુ હતી એટલે ઘરનું મારે કંઈ સંભાળવાનું રહેતું નહોતું. એટલે હું પણ પછી અમદાવાદ અમે બંને સાથે જ ગયા અમદાવાદ બોમ્બે છોડીને આ સમાજ યાત્રા માટે. અને ત્યાં જઈને જે ધરતી વિકાસ મંડળમાં કાર્ય ચાલતું હતું એમાં હર્ષદભાઈની સાથે હું પણ જોડાઈ ગઈ અને ત્યાં અનેક પ્રવૃત્તિઓ કરી. ધરતીનો શરૂઆત તો 1947માં થયેલી, પણ ભાઈઓ કોઈ ભાડાની ઓફિસમાં કોઈના ઘરે એ રીતે મિટિંગો કરી અને સમાજનું કામ કરતા હતા. પણ આવી રીતે કામ કરવામાં બહુ મજા ના આવે એટલે
હર્ષદભાઈએ કહ્યું કે ભાઈ આપણે જગ્યા તો લેવી જ પડે અને જગ્યા લઈને કંઈક કામ કરીએ તો સમાજનું કામ કરી શકીએ બરાબર. એટલે પછી અમે જમીનની શોધખોળ કરી. જમીન તો મળી પણ પૈસા ક્યાંથી લાવવા, પૈસા હતા નહીં. એટલે બાપુજી ગુજરી ગયા હતા 2 વર્ષ પહેલાં જ. એટલે શરૂઆત અમે ડોનેશનથી કરી કે ભાઈ બાપુજીની પાછળ અમે ડોનેશન પહેલું આપીએ છીએ અને પછી આપણે આપણા સમાજ પાસેથી ડોનેશનો ઉઘરાવી લઈશું. એમ કરીને મિટિંગ કરી અને મિટિંગમાં એક જ દિવસમાં 40 લાખ રૂપિયા ભેગા થઈ ગયા અને આ મકાનની શરૂઆત કરી. અને એ મકાન ઉપર બાપુજીનું નામ પોપટલાલ ગુલાબદાસ સમાજ સેવા મંદિર રાખવામાં આવ્યું. એનો હું ખૂબ ગર્વ અનુભવું છું. આ મકાન 1990માં તૈયાર થઈ ગયું, પણ હવે પ્રવૃત્તિઓ શું કરવી, પ્રવૃત્તિઓ વિશે કંઈ વિચાર કરવાનો હતો. એટલે ભાઈઓ અને બહેનો અવારનવાર મળતા અને વિચારતા કે બહેનો માટે પહેલાં તો કંઈક શરૂઆત કરીએ. કારણ એ વખત ભાઈઓ ભણતા હતા અને બહેનો તો અભણ. અમારા પટેલ પરિવારમાં બહુ બહેનોને ભણાવે નહીં, કામ જ કરવાનું હોય. એ પ્રમાણે નક્કી કર્યું કે ના, બહેનો માટે કંઈક કરો, બહેનો પગભર થાય, સ્વમાની બને, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે શરૂઆતમાં પહેલાં તો ઉદ્યોગો શરૂ કર્યા. ઉદ્યોગોમાં સીવણ, ભરત, ગૂંથણ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર સુધી પણ શરૂઆત કરી અને ઘણી બધી બહેનો એમાં દાખલ પણ થઈ, ભણેલી ગણેલી હતી એ. અને એ કાર્ય અમારું સરળ રીતે સફળ થયું. ત્યાર પછી એમાં અમે સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું. સ્વાવલંબન કેન્દ્ર કરવાથી બહેનો પગભર થાય, જે ભણેલી બહેનો ન હોય અને ગૃહિણીઓ હોય તો એ આવીને ત્યાં નાસ્તા જુદા જુદા બનાવતી અને અનેક પ્રવૃત્તિઓ કરીને એમાંથી થોડા થોડા પૈસા કમાવા લાગી. આ રીતે સ્વાવલંબન કેન્દ્ર શરૂ થયું. એટલે 4 બહેનોથી શરૂઆત કરેલી, ફક્ત 4 બહેનોથી. પણ એ 4 બહેનોમાંથી તો અત્યારે અમારે 100-150 બહેનો થઈ ગઈ છે અને બધી સુંદર નાસ્તા બનાવે છે અને મહિનાના લગભગ 15,000, 20,000, 25,000 સુધી બહેનો કમાતી થઈ ગઈ છે. આ રીતે સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું. પ્રવૃત્તિ તો મળી ગઈ અને એની સાથે અમને બહેનો પણ મળી ગઈ શીખવનાર. એક દેવીબેન કરીને વિસનગરના બેન હતા, જે વિકાસ ગૃહમાં જોબ કરતા હતા. એમનો દીકરો અમદાવાદ આવ્યો એટલે એમને અમદાવાદ આવવું પડ્યું. એટલે એ શોધતા શોધતા આવ્યા કે મને પણ કંઈક કામમાં જોબ આપો અને એમણે ઉદ્યોગો સંભાળી લીધા. સ્વાવલંબન કેન્દ્રમાં એક દક્ષાબેન કરીને બેન હતા, એ પણ શિક્ષિકા હતા, કડી સર્વ વિદ્યાલયના ગાંધીનગરના. એ નિવૃત્ત થયા, એ પણ શોધતા શોધતા આવ્યા અને અહીંયા અમારું સ્વાવલંબનનું કામ એમને ઉપાડી લીધું. એટલે જે કાર્ય કરવું હોય છે તો એને બધા સહાયરૂપ થઈ શકે છે. અને એ બંને બહેનોએ મને એટલી બધી મદદ કરી કે મારે એમાં બહુ વધારે પડતી મહેનત કરવી જ નહીં પડી. એ પ્રમાણે આ 2 તો શરૂ થઈ ગયા. હવે શું કરશું? તો ભાઈઓ બધા મિટિંગો કરે એમાં હું જતી હતી, ફક્ત બેન. કોઈ વખત શારદાબેન આવતા હતા, બાકી બીજી કોઈ બહેનો બહુ ભાગ લેતી નહોતી. એટલે એમાં નક્કી કર્યું કે ના, હું પણ તમારી જોડે સમાજ યાત્રાઓમાં આવીશ. અને સમાજની અંદર બહુ પછાત સમાજ, પટેલ સમાજ એટલે બહુ પછાત, ખેતીવાડીવાળો. એટલે એમાં હું એમની સાથે જવા માંડી અને ત્યાં જુદા જુદા દરેક જાતના જે વ્યવસાયો હતા એની અંદર એ લોકો રિવાજો પણ એટલા પેલા જૂનવાણી, એના માટે ખૂબ સુધારા કરવા પડે. એટલે ત્યાં ભાષણો આપતા હતા અમે બધા જઈને કે ભાઈ આ કુરિવાજો બંધ કરો, રોવાના ને કૂટવાના ને લગ્નમાં ખૂબ ખર્ચા કરવાના, મરણની પાછળ ખોટા રિવાજો હતા બધા, એ બધા રિવાજો ધીરે 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 ફરીને બંધ કરાવ્યા. આ રીતે અમે સમાજ યાત્રાઓ કરી. સમાજ યાત્રાઓમાં ગામે ગામ જઈને 5-5 હજારની મેદનીમાં ભાષણ કરતા હતા કે ભાઈ આ બધા કુરિવાજોને તમે બંધ કરી દો, તમારા ગોળ ને પંચાયતો જે છે એ બધું બંધ કરી દો, બધાને છોકરા છોકરીઓને સરખું શિક્ષણ આપો અને એ શિક્ષણ દ્વારા બહેનો આગળ આવે તો એ લોકોને પણ સારું છોકરો મળે ત્યાં જ પરણાવો. અભણ સાથે કે બળદના પૂંછડા મળતો હોય એવો છોકરો ના તમે
શોધી આપો, કારણ કે બહુ પછાત અને ગોળમાં જ છોકરીને પરણાવવાની છોકરાને પરણાવવાનું, એને યોગ્ય પાત્ર ન મળે તો ઘરમાં ગમે તે થાય પણ એને કોઈ ગોળવાળા કે પંચાયતવાળા છૂટ આપે નહીં. તો જઈને એ લોકોને પણ સમજાવ્યા કે ભાઈ હવે આમાંથી બહાર આવો, હવે દુનિયા ઘણી મોટી થઈ ગઈ છે, તમે એ નાના કુંડાળામાંથી બહાર આવો. અને બહુ સમજાવ્યા પછી ધીરે ધીરે બધા સુધારા ચાલુ થયા. આવી અમે સમાજ યાત્રાઓ કરી. ત્યાર પછી ધરતીની અંદર હવે શું કરવું, કંઈક તો નવું શોધવું જ પડશે. એટલે જે લગ્નમાં ખૂબ ખર્ચા થતા હતા એ બંધ કરીને સાદઈના લગ્નો તદ્દન સાદઈથી બેનને પક્ષે 51 આવે કે 101 આવે, સાદું ભોજન, સારી રીતે લગ્ન થાય વિધિ, અને કોઈને કંઈ ઘરેથી એક નવો પૈસો પણ ખર્ચવાનો નહીં, સંસ્થા જ બધો ખર્ચ કરે. આ રીતે અમે આવા લગ્નો પણ શરૂ કર્યા અને એમાં ઘણા બધા ભાગ લેવા માંડ્યા. જે ધામધૂમથી લગ્ન થતા હતા એ પણ બંધ થયા અને સમૂહ લગ્નો પણ ગામે ગામ શરૂ કરાવ્યા ફરીને કે ભાઈ સમૂહ લગ્ન કરો. તમે સાદઈના લગ્નો એકલા ન કરી શકો, હિંમત ન હોય, અમદાવાદ સુધી આવવાની ત્રેવડ ન હોય, તો તમે ગામમાં ભેગા થઈને 8-10 છોકરીઓને સાથે સમૂહ લગ્નમાં પરણાવો. અને એવા સમૂહ લગ્નો પણ શરૂ થયા. એટલે આ લગ્નના ખર્ચા પણ બંધ થયા. આ રીતે અનેક પ્રવૃત્તિઓ એમાં અમે ધરતીની અંદર એક શરૂઆત કરી કે ભાઈ આપણે અહીંયા આગળ આટલાથી વધારે માણસો આવતા હોય અને લગ્ન થતું હોય તો એમાં કોઈએ ભાગ લેવો નહીં. એટલે ઓટોમેટિક એ બધા લગ્નો તો બંધ જ થઈ ગયા. પછી લગ્નોનું પૂરું થયું એટલે અમે એક સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું, મેરેજ બ્યુરો શરૂ કર્યો કે એમાં છોકરાને છોકરીઓને યોગ્ય પાત્ર મળે એના માટે અમે એક ઓફિસ જુદી કાઢી. ત્યાં બેસીને ભાઈઓ ફાઇલમાં જે આવે એના નામ નોંધે અને એકબીજાને બતાવે. અત્યારે તો એટલું આગળ વધ્યું છે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે અને છોકરા અને છોકરીઓ પોતાની જાતે પણ પોતાનું પાત્ર શોધી કાઢે છે અને લગ્નો કરે છે. એ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓમાં અમે ટિફિન સેવા એ અમારી પ્રવૃત્તિ છે મોટી, અને એ ટિફિન સેવામાં જે ભાગ લીધો એક RS ભાઈ પટેલે બહુ મોટો ફાળો આપ્યો એમનો અને દાનમાં, અને એનું ઉદ્ઘાટન થયું. અને ખરેખર એમ હતું કે કેમ ચાલશે ટિફિન સેવા, પણ ટિફિન સેવા અત્યારે એટલી વિકસી છે, 1000થી 1200 ટિફિનો દરરોજના જાય છે. ત્યાં લોકો જમવા પણ આવે છે, પોતાના ઘરે પણ મંગાવે છે અને પોતે ઘરેથી આવીને જમી પણ શકે છે. આ રીતે અમારી ટિફિન સેવા પણ ચાલે છે. વડીલ વૃંદાવન ચાલે છે. જે વડીલો નિવૃત્ત થયા હોય એને શું કરવું, એ કાં તો મંદિરના ઓટલે બેસે અને કાં તો ગાર્ડનના બાંકડે બેસે, પોતાનો ટાઈમ કેવી રીતે પસાર કરે. એટલે એમના માટે પણ એક વડીલ વૃંદાવન શરૂ કર્યું છે. ત્યાં બધા ભાઈઓ આવે, લગભગ 200-300 ભાઈઓ ભેગા, ભાઈઓ બહેનો આવે, સિનિયર સિટીઝન્સ, અને આવીને સુંદર સુંદર કાર્યક્રમો કરે. કોઈને પ્રવચન માટે બોલાવે, કોઈને કાંઈ બી નવા પ્રોગ્રામો કરે, ગીતો ગાતા શીખે. કેટલા ફાઇન ગીતો પણ ગાય છે એ લોકો, પ્રોગ્રામો પણ કરે છે. અને આ રીતે બધું જ વ્યવસ્થિત અમારું ત્યાંનું કાર્ય ચાલે છે. બહેનોની પણ એક પ્રવૃત્તિ શરૂ કરી છે અમે, બહેનો પિકનિક પર લઈ જાય, એ બહેનોને સારા કાર્યક્રમો લાવીને મિટિંગ કરીને બધાને ભેગા કરીને બહુ આનંદ આવે એવી પ્રવૃત્તિઓ પણ બહેનો કરે છે. આ મહિલા મંડળમાં શારદાબેન મુખ્ય છે. અમારા શરૂઆતથી શારદાબેને આ શરૂઆત કરી છે અને સરસ રીતે બધી બહેનો, લગભગ ઘણી બહેનો અત્યારે તો સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે અને સરસ સુંદર કાર્યક્રમો આપે છે. દિવાળી વખતે જ્યારે અમારે સ્વાવલંબન કેન્દ્રનું વેચાણ થાય છે, તમે કલ્પી નહીં શકો કે કેટલા લાખનું વેચાણ થતું હશે. 1,10,00,000નું વેચાણ દિવાળીમાં. બોલો, 1,70 લાખ. હા, 10 જ દિવસ, ફક્ત 8 જ દિવસ, 10 પણ નહીં. 11સથી શરૂ થાય, 5મે તો પૂરું થઈ જાય. અને એટલું વેચાણ ત્યાં થાય છે અને એમાં બધી અમારી બહેનો મદદ કરે છે.
ખૂબ સરસ રીતે અમારું ધરતી વિકાસ મંડળ ચાલે છે. અને એ ધરતી વિકાસ મંડળ હું તો 4 વર્ષથી હવે નિવૃત્ત થઈ ગઈ છું. મારી ઉંમર 94 વર્ષ થયા. હવે મારી આંખોમાં પણ થોડી તકલીફ છે રેટિનાની, એટલે બરાબર જોવામાં તકલીફ થઈ રહી છે. એટલે મારી પુત્રી સમાન પુત્રવધુ જોલીબેન જે અહીંયા છે એ આ બધો ભાર ઉપાડીને હવે ફરે છે અને સુંદર કાર્ય કરે છે. બધી બહેનો એમને મદદ કરે છે, પણ મેઇન કામ એનું પોતાનું જ છે. એ પણ મારી જેમ સવારે 12 વાગ્યાથી નીકળી જાય અને સાંજે 6 વાગે ઘરે આવે છે. એ ઉપરાંત એ જીવદયામાં પણ જાય છે અને ત્યાં પણ ખૂબ મદદ કરે છે. પક્ષીઓ, પ્રાણીઓ બધાને હોસ્પિટલ છે ને એને ખૂબ સેવા કરે છે. આ ધરતી વિકાસ મંડળ ખૂબ ફાલ્યું ફૂલ્યું છે. અત્યારે તો આ ઇન્ડિયામાં શું અમેરિકા સુધી પણ એની ખ્યાતિ પહોંચી ગઈ છે. જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીઓ ત્યાં નાસ્તા માટે અહીંથી બધા ખાખરા ને મીઠાઈઓ ને ફરસાણો ને બધું જ મંગાવે છે અને મા બાપ ત્યાં સપ્લાય કરે છે. એટલે ફોરેનમાં પણ આપણું નામ થયું છે. પહેલાં તો વિચારતા હતા કે અહીંથી આપણે ફોરેન મોકલીએ થોડું કન્ટેનરો ભરીને, પણ અહીંયા જ પહોંચી નથી વળતા એટલે ત્યાં મોકલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. એક વસ્તુ ચોખ્ખી મસાલા કરીએ એ પણ અમે જાતે ખળીમાં જઈને મરચાં લઈને જોડે રહીને એ મરચાં પીસાવીએ, હળદર પીસાવીએ. આટલું સારું વસ્તુ મળી ના શકે, ક્યાંય મળે નહીં. જે કિંમત લો છો એ પ્રમાણમાં આટલી શુદ્ધતા વાળું ક્યાંય નથી મળતું. એક સરખો ટેસ્ટ પણ હોય અને જાત જાતના નાસ્તા તમે જુઓ, કેટલી જાતના. થાકી જાવ જોતા કે આમાંથી શું લેવું ને શું ના લેવું. એટલા નાસ્તા બહેનો એવી પારંગત થઈ ગઈ છે અને એ બહેનો કેટલું કાર્ય કરે છે જોઈને આપણને નમન કરવાનું મન થાય કે આ બહેનો એક બહેન 50-60 કિલોની સેવ બનાવે, ગાંઠિયા બનાવે, ફરસાણો બધા બનાવે. અને દિવાળીમાં તો 60 શું 80 આપો બેન, હજી અમને આપો બેન. અરે બેન, તમે માણસ છો, તમે કેવી રીતે આટલું કાર્ય? આપણે ઘરમાં 1 કિલોની સેવ બનાવવી હોય તો ફેફે થઈ જઈએ કે ભાઈ હવે આ સંચો ગંદો થયો ને હાથ ગંદા. હા, જ્યારે આ બહેનો ખરેખર સાચે જ એટલી શ્રમ કરે છે કે વહેલા આવે 11 વાગે અને સાંજે 7 વાગે જાય. અને ઓવર ટાઈમ આપો ને બેન, 5 કિલો વધારે આપો ને બેન. અરે પણ તમે હવે જાઓ, તમારા ઘરનું પણ કામ હોય કે નહીં? ઘરે તો બધું કરીને આવે એમનું પરવારીને, કચરાને પોતાને વાસણને રસોઈને બધું કરીને આવે, બાળકોને સ્કૂલે મોકલીને આવે. અને સાંજે પણ જઈને તરત રસોઈ કરવાની હોય, ઘરમાં સાસુ સસરા પણ હોય તો પણ બહેનો થાકતી નથી. એટલી બહેનો તૈયાર થઈ ગઈ છે અને આ બહેનો ખરેખર નમનને લાયક છે અને એના લીધે જ સ્વાવલંબન કેન્દ્ર ચાલે છે. આ સંસ્થામાં મેં આ સંસ્થામાં 30 વર્ષ સુધી સતત કાર્ય કર્યું અને હવે આ સંસ્થા ખૂબ ફાલી ફૂલી છે. એ હજી પણ વધારે ફાલે ફૂલે અને મોટું વૃક્ષ બને એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ. હંસાબેનના પરિચયમાં એક અગત્યની અને બહુ મહત્ત્વની વાત કે જેમ સમાજની સેવા એમણે કરી એમ પોતાના આત્માના વિકાસ માટે પણ તેઓ બહુ જાગૃત છે. એટલે વિપસ્યના ધામમાં તેઓ વરિષ્ઠ આચાર્ય તરીકે ત્યાં સુધી પહોંચ્યા છે અને સેવા આપી. મારે ખાલી એક પરિચય આપવાનો રહી ગયો હતો. અમેરિકામાં હ્યુસ્ટનમાંથી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી આવ્યા છે, અહીંયા વચ્ચે બેઠા છે અને બહુ જ મોટા ગજાના નૃત્યકાર મૃણાલિની સારાભાઈના એ શિષ્ય અને નૃત્ય કરતાં કરતાં આખું મોર દોરી દે. પેલી ત્યાંની જે ડિસ્કવરી ચેનલ છે એને એમણે વિડીયો બનાવેલો, ફિલ્મ બનાવી હતી. બહુ જ મોટા ગજાના નૃત્યકાર છે, આપણા માટે ગૌરવ છે. એ આજે આવ્યા છે તો એમને પણ કરીએ છીએ. અને હવે અમારી ખૂબ ઈચ્છા છે, શારદાબેન આપણા મહેસાણા વિસ્તારના લોકસભા વિસ્તારના એ સંસદ સભ્ય હતા, બહુ જ મોટા ગજાના સમાજસેવક. મેને અનિતાએ તો અનિલભાઈનું જીવનચરિત્ર લખ્યું છે એટલે અમને ખબર છે કે એક સમાજ સાથે જોડાયેલા છે અને ખૂબ કામ કર્યું છે. હંસાબાને વિનંતી કરીશ કે હંસાબા અમારા વતી એમનું અભિવાદન કરો પ્લીઝ. તમારા બધાનો હૃદયના છેક પાતાળમાંથી આભાર માનીએ છીએ
અને આવતા વર્ષે આવો જ એક સુંદર કાર્યક્રમ માત્ર નારીલક્ષી કરીશું.